गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। વલ્લભાધીશ કી જય. સર્વપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રીના ચરણ કમળનું સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજની આજે એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. આજે નિષાદભાઈ અનફોર્ચ્યુનેટલી અવેલેબલ નથી, તો એમની ખોટ તો લાગે જ, પણ હવે આપણે સંચાલન આજનું મારા હસ્તકે આવ્યું છે, તો હું મારી જાતનું બહુ ભાગ્યશાળી સમજુ છું. અને રિયલી નિષાદભાઈ હેઝ ટેકન અ ગ્રેટ લીડરશિપ ઇન ધીસ નેશનલ સત્સંગ. આપણા ઓર્ગેનાઇઝેશન નિષાદભાઈ છે, પંકજભાઈ છે, દીપકભાઈ હેઝ હેલ્પ્ડ અ લોટ ટુ ગ્રો આપણા નેશનલ સત્સંગ. અને વૈષ્ણવ સંઘ યુએસએની જે સ્થાપના જે કરી આપણા માટે, હું તો હંમેશા સત્સંગોમાં કહું છું કે આપણા માટે એક અદ્ભુત એમણે આપણને સ્થાપન કર્યું છે. તો રિયલી વી શુડ બી વેરી વેરી થેન્કફુલ ટુ જે શ્રી કે એમને આપણને આવા સરસ સંસ્થાનું સ્થાપન કર્યું. અને એમાં પણ નેશનલ સત્સંગનું જેમણે આપણને સહાય કરી કે કેવી રીતે આપણે આ વૈષ્ણવ સંઘ યુએસએની ચલાવવું, કેવી રીતે એની આપણે આગળ વધારવું, એમની સતત આપણને ગાઈડન્સ મળતી રહે છે. એ રીતે જ આપણી વૈષ્ણવ સંઘ એકેડેમી પણ ઓનલાઈન ચાલે છે. ને હવે તો બાળ પુષ્ટિ અને કિશોર પુષ્ટિના ક્લાસીસ પણ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યા છે. તો જે પણ વૈષ્ણવ અને બાળકોને એમને એડમિટ કરવા હોય તો રજિસ્ટ્રેશન ઓપન છે, તો જરૂરથી કરજો. યોગ ક્લાસ પણ ઓપન છે. ગ્રંથોના પણ ભાગવતજી, ગીતાજી અને ષોડશગંધના ક્લાસ પણ હવે અવેલેબલ છે. આપણું 3rd યર પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ પણ શરૂ થશે સપ્ટેમ્બરથી. આ બધા જ ક્લાસીસ સપ્ટેમ્બરથી શરૂ થશે. તો જે પણ રજિસ્ટર ન થયા હોય અને થવું હોય તો જરૂરથી વૈષ્ણવ સંઘ USA.org ઉપર જજો, અને એની લિંક છે યુથ ક્લાસીસની, તેમાં જરૂરથી જોડાજો, અથવા મને વોટ્સએપ પર મેસેજ મોકલી શકો છો. તો આપણે હર હંમેશા સત્સંગમાં મળીએ છીએ, અને આ વખતે ન્યુયોર્કના વૈષ્ણવ ફરીથી આપણને લાભ આપશે. અને જે જેએસસીની જે વિઝન છે કે કેવી રીતે બધા વૈષ્ણવને જોડવા, એ સચોટ થાય છે કે દરેક સ્ટેટના વૈષ્ણવ આમાં બહુ જ ઉત્સાહથી ભાગ લે છે અને બહુ જ મહેનત કરે છે. અને દરેક સત્સંગમાં હું તો કહું છું કે આપણને કંઈક નવું શીખવા મળે છે, કંઈક નવું જાણવા મળે છે. કારણ કે આપણે એટલું વાંચી નથી શકતા, વાંચન ન હોય, આપણે ડેઇલી લાઈફમાં બધા બિઝી હોય, પણ આ સત્સંગના માધ્યમથી સચોટ આપણને જાણવા મળે છે અને આપણને પુષ્ટિ માર્ગમાં આગળ વધવાની એક તક આપે છે. અને જે હંમેશા કહે છે, સત્સંગ એ શ્રદ્ધા આપણી ઠાકોરજીની તરફ વધારે છે, આપણી સેવા તરફ વધારે છે. અને આપણે તો આ વૈષ્ણવ સંઘ એકેડેમી થ્રુ આપણે કેટલા બધા અલગ અલગ ક્લાસીસ ચાલે છે, જે આપણને આ સત્સંગમાં પણ ઉપયોગી થઈ શકે, આપણને એની સાથે, અને આપણે પુષ્ટિ માર્ગમાં આગળ વધી શકીએ, આપણી નીત સેવામાં આગળ વધી શકીએ. તો રિયલી વી આર વેરી વેરી ગ્રેટફુલ વિથ જેજેશ્રીઝ વિઝન અબાઉટ વૈષ્ણવ સંઘ એન્ડ એકેડેમી. તો જરૂરથી જોડાજો. આપણે 2-3 દિવસ પહેલાં જ બધાએ નન મહોત્સવ ઉજવ્યો, જન્માષ્ટમી ઉજવી, તો એની પણ સર્વેને બધાએ આઈ એમ શ્યોર કે જે જ્યાં હવેલીઓ હશે, મંદિરો હશે, ત્યાં આપ સર્વે ગયા હશો, આપણા ઘરે પણ આપણે ઉજવી હશે આપણા ઠાકોરજીની સન્મુખ. તો રિયલી ઇટ વોઝ સચ અ જોયસ ઓકેશન. આપણી વ્રજધામ હવેલી ફ્લોરિડા ખાતે પણ બહુ જ સુંદર રીતે એનું આયોજન થયું હતું, અને એની ક્લિપો પણ આપણી ફેસબુક ને વોટ્સએપ ઉપર પણ છે. પણ એટલે કહેવાનો ભાવ કે કેવી રીતે વૈષ્ણવ આનંદ લે છે એ જોવા જેવું છે. દરેક હવેલીના ઘણીવાર આપણે ફેસબુક ઉપર જોઈએ તો કેટલા બધા આનંદથી ઠાકોરજીના જન્મદિવસની ઉજવણી કરતા હોય. તો રિયલી ઇટ્સ અ બ્લેસિંગ. અને આપણે તો મહાપ્રભુજી આપણા જે ગુરુ છે, આપણા આચાર્ય, એ જે એમના પાથ આપણને આપ્યો છે, રિયલી વી આર વેરી 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 ગ્રેટફુલ ટુ હિમ ટુ શો ધીસ પાથ. તો આજે સર્વે વૈષ્ણવ અહીંયા જોડાયા છે. તો હવે આપણે આપણા સત્સંગનો પ્રારંભ કરીશું, અને મંગલાચરણ હું વૈશાલીબેનને વિનંતી કરીશ કે સર્વે વૈષ્ણવને મંગલાચરણથી આરંભ કરે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, અને જેને મારા દંડવત પ્રણામ, અને 11ના પણ જય શ્રી કૃષ્ણ સર્વેને. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણમ સિયાનામ તાની જાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુર યદનો ગ્રહતો જંતુઃ સર્વદુઃખાદિભ્યો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ
अज्ञानां तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योत्सव पंचधारुदये मम पंचधारुदये मम। જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। થેન્ક યુ વૈશાલીબેન, બહુ જ આપણે સરસ રીતે મંગલાચરણનું રસપાન કરાવ્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે જ્યારે પણ વૈષ્ણવો આ મંગલાચરણ લેતા હોય કે યમનાષ્ટક લેતા હોય ત્યારે એટલું આનંદની અનુભવી થાય છે કે ના પૂછવાની વાત. તો રિયલી આઈ એપ્રિશિએટ એવરી વૈષ્ણવ ટેકિંગ પાર્ટ ઇન ટુ ધીસ. હવે આપણે નેક્સ્ટ યમનાષ્ટક તરફ જઈશું, તો હું કામિનીબેનને રિક્વેસ્ટ કરીશ કે યમનાષ્ટક સર્વ વૈષ્ણવને લાભ આપે. વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદમન રેણુકટામ તટસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયાં બિભ્રતિમ કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રગટ ગંડ શૈલોનતા શઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્વનૈ પ્રિયાભિરીવ સેવિતા શુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે ગનાગન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય અયાચરણ પદ્મજા મુરરિપૌ પ્રિયં ભાવુક સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સંદૃશતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દૃષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિગો તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરિપૌ મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતૈ સ્તુતિં તવ કરોતિ કમલજા સપત્ની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત
વદતિ વલ્લભ શ્રી હરે સ્વભાવ બદલ્યો ભવે વદતિ વલ્લભ શ્રી હરે શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. થેન્ક યુ કામિનીબેન, બહુ સુંદર રીતે યમનાષ્ટકનું રસપાન કરાવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે હર હંમેશની જેમ ગઈ 11 રીકેપ દીપકભાઈને આપણે વિનંતી કરીશું કે આપણને એનો લાભ આપે. વલ્લભાધીશ કી જય. प्रवरनंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 परम पूज्य जय जय श्रीના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મહર્ષિ નૈષાદભાઈએ પુત્રદા એકાદશી દેવશાહીની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. દ્વાપર યુગમાં મહિષ્મતી નગરીમાં રાજા માધાંતા એમને મોટી ઉંમર થવા છતાં પણ પુત્ર પ્રાપ્તિ ન થવાથી રાજા અને પ્રજા બધા જ નિરાશ હતા. તે રાજ્યના પંડિત વિદ્વાન બ્રાહ્મણો એકવાર લોમેશ મુનિના આશ્રમમાં પહોંચ્યા અને આ બધી વિગત જણાવી અને એનો ઉપાય બતાવવા વિનંતી કરતા લોમેશ મુનિએ જણાવ્યા પ્રમાણે પ્રજા અને રાજા બધાએ આ શ્રાવણ સુધી 11ના રોજ આવતી એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું અને તેનું ફળ રાજાને અર્પણ કરવાથી રાજાને સંતાન પ્રાપ્તિ થઈ. આ એકાદશીનું વ્રત કરવાથી શ્રવણ કે વાંચન કરવાથી વાજપેય યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે અને સર્વ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રાવણ સુધી 11નું મહાત્મ્ય ઘણું જ છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. આ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના કિનારે અલૌકિક ચિંતનમાં ડૂબી ગયા હતા કે નિર્દોષ એવા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી અને દોષોથી ભરેલો આ જીવ એને કેવી રીતે અંગીકાર કરાવવો. ત્યારે ભગવાને સાક્ષાત પ્રગટ થઈ સ્વમુખે વચનો કહ્યા કે જીવ જાત હોય જે કોઈ આવે તમારે શરણ તેઓ પર કરુણા કરી રાખીશ મારે શરણ. જીવ ગમે તેટલા દોષથી ભરેલો હોય, એકવાર આપ એને બ્રહ્મ સંબંધ કરાવી મને સોંપશો તો હું એને મારા શરણમાં લઈશ. એ વખતે શ્રીનાથજી બાવા શ્રી મહાપ્રભુજી સાથે 4 વચને બંધાયા. પહેલું, જે મારા શરણે આવશે તેનો હું અંગીકાર કરીશ. બીજું, જેનો અંગીકાર કરીશ તેનો હું કદી ક્યારે પણ ત્યાગ નહીં કરું. ત્રીજું, જેમને ત્યાં આપ મને પધરાવશો એમને ત્યાં હું પ્રગટ સ્વરૂપે વિરાજીશ અને સ્વરૂપાનંદનું દાન અહર્નિશ કરીશ. અને ચોથું, એ મને જે કાંઈ સમર્પિત કરશે તે હું પ્રેમપૂર્વક અંગીકાર કરીશ. આ વચનો શ્રવણ કરતા પ્રસન્ન થયેલા શ્રી મહાપ્રભુજીએ 360 તારનું સૂતરનું પવિત્ર શ્રી ઠાકોરજીને ધરાવ્યું. આમાં આખા વર્ષની વસ્ત્ર સેવાનો પણ ભાવ રહેલો છે અને પ્રભુના અલૌકિક સ્વરૂપના દર્શન કરી એ વખતે આપશ્રીના મુખારવિંદથી શ્રી ઠાકોરજીના શ્રી અંગની મધુરતા દર્શાવતું મધુરાષ્ટકનું પ્રાગટ્ય થયું. રાસ સમયે જ્યારે ગોપીજનોને શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરીને બોલાવ્યા અને જ્યારે ગોપીજનો વનમાં આવ્યા ત્યારે શ્રી ઠાકોરજીએ એમને કહ્યું કે આપ ઘરે જાઓ ન રહો વનમાં. આ વાક્યમાં બહુ જ ગૂઢ અર્થ છે. અહીં દેહલી દીપક ન્યાય મુજબ ઠાકોરજીએ ગૂઢ વચન કહ્યું છે. આપ ઘરે જાઓ ન રહો વનમાં. એટલે પ્રથમ દ્રષ્ટિ એમ લાગે કે એમને ગોપીજનોને ઘરે જવા કહ્યું, પરંતુ દેહલી દીપક ન્યાય એ ન ને આ રીતે પણ વાપરી શકાય. આપ ઘરે જાવ ન રહો વનમાં. એટલે કે આપ ઘરે ન જાઓ, મેં જ તમને બોલાવ્યા છે, અહીં વનમાં જ રહો. આ વખતે
પ્રભુએ પૂછેલા 10 શ્લોકમાં પ્રશ્નો, એનો જવાબ ગોપીજનોએ 11 શ્લોકમાં જે આપ્યા એનો જે ભાવાર્થ છે એ જ ભાવાર્થ બ્રહ્મ સંબંધ મંત્રનો છે. બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિનો ઉદ્દેશ્ય જીવની દોષ નિવૃત્તિનો છે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા. બ્રહ્મ સંબંધ લેવાથી સેવા કરતી વખતે આવતા તમામ પ્રતિબંધો આધિભૌતિક, આધ્યાત્મિક કે આધિદૈવિક તમામ પ્રતિબંધોની નિવૃત્તિ થઈ જાય છે. જમનાવતા ગામના ભગવાનદાસ ગોરવા ક્ષત્રિયને કુંભના મેળામાં સંતોની સેવા અને શુશ્રૂષા કરવાથી સંતોએ એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. તે દિવસ પણ શ્રાવણ સુધી 11નો હતો અને ત્યારબાદ 9 માસ પછી એમને ત્યાં પુત્ર જન્મ થયો. તેથી પણ પુત્રદા એકાદશી કહેવાય છે. કુંભના મેળામાં આશીર્વાદ મળવાથી પુત્રનું નામ કુંભનદાસ રાખ્યું હતું. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં વર્ષાબેને શિક્ષાપત્ર 31ના શ્લોક 15 થી 20 સુધી ગ્રંથનું શ્લોકનું વાંચન કરીને સમજાવ્યું. શ્રી રાયજી મહાપ્રભુજી કહે છે કે આપનો માર્ગ કૃપા સાધ્ય છે, નિસાધન જનોનો માર્ગ છે અને પ્રભુ જ્યારે જીવનું વરણ કરે છે ત્યારે જ તે જીવનો અંગીકાર કરે છે. માટે કહ્યું છે કે નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેદયા ન બહુનામ શ્રુતેન યમે મે વૈશ્ય વૃણોતે તેન લભ્ય. અહીં પ્રભુ જેનું વરણ કરે છે તેનો અંગીકાર કરે છે, એનો સ્વીકાર કરતા નથી. સ્વીકાર કરેલી વસ્તુનો તો ત્યાગ પણ થઈ શકે. જેમ કે આપણને કોઈ પેંડો આપે તો આપણે એનો સ્વીકાર કરી આપણે બીજા કોઈને આપી શકીએ, પરંતુ એ પેંડાને મુખમાં પધરાવી દઈએ એટલે કે અંગીકૃત કરી દઈએ પછી એ આપણા અંગનો ભાગ બની જાય છે, એનો ક્યારેય ત્યાગ થતો નથી. તેથી જ શ્રી સર્વોત્તમજીમાં પણ શ્રી મહાપ્રભુજીનું એક નામ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત છે, એટલે કે આપનો અંગીકાર કરી પછી ગોપીશ એટલે કે ગોપીજનોના ઈશ એવા ભગવાન શ્રી કૃષ્ણને વલ્લભીકૃત એટલે કે અતિશય વહાલા બનાવી દે છે એવા આપણા શ્રી મહાપ્રભુજી છે. આપણો માર્ગ તો આરતીનો છે, તાપ ક્લેશના આનંદનો છે. એ વાત શ્રી મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ ચૈતન્યના સેવકના વાર્તાલાપ પરથી પણ સમજાય છે. કૃષ્ણ ચૈતન્યના સેવક જીવ ગોસ્વામી શ્રી મહાપ્રભુજીને જ્યારે પૂછે છે કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પુષ્ટ થવાનો છે, તો આપના સેવકો આવા દુબલા પતલા કેમ? તો શ્રી મહાપ્રભુજી કેટલો સુંદર જવાબ આપે છે. મેં તો ઇनको बहुत बरज्यो पर माने नहीं, वाको फल भुगत रहे. આ તાપ ક્લેશનો આનંદ એ જ આરતી, એ જ વિરહ, એ જ અલૌકિક દુઃખ. આવું અલૌકિક દુઃખ તો શ્રી મહાપ્રભુજી પણ માગે છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં આપ શ્રી જણાવે છે યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યામ મમ ક્વચિત. યશોદાજી અને ગોપીજનોને શ્રી કૃષ્ણ જ્યારે વનમાં ગ્વાલ બાલની સાથે ગૌચારણ લીલા કરવા પધારતા ત્યારે જે વિરહ, જે આરતી, જે અલૌકિક તાપ થતો હતો એવું મને ક્યારે થશે? આવા અલૌકિક વિરહનું શમન શ્રી ઠાકોરજીની સેવા, કથા, ગુણગાન વગેરે કરવાથી થાય છે અને પુષ્ટિ માર્ગમાં એમનો પ્રવેશ નિશ્ચિત છે. પ્રભુ કૃપા કરીને આવા જીવોને ભજનાનંદ એટલે કે ઉત્તમ ફળ એવા સ્વરૂપાનંદનું દાન કરે છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર પણ ભગવાનને આ જ કહે છે અહમ હરેર તવ પાદેક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણિત વાક કર્મ કરોતુ કાયમ. હે નાથ, આપના ચરણારવિંદમાં રહેલા આપના દાસનો પણ જો હું દાસ બની શકું, મારી જાતને ધન્ય સમજીશ અને મારું મન આપના ગુણોનું સ્મરણ કરશે.
મારી વાણી આપના ગુણોનું ગાન કરશે અને મારા દેહથી આપની સેવાનું કાર્ય કરશે. અહીં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદનના સ્મરણ પૂર્વક તાદ્રશીજનો એ ભગવદીઓના સંગમાં સદા સત્સંગની ભાવના કરવી. કારણ કે જેનો જેવો સંગ તેનો તેવો રંગ. આવા ભગવદીઓ કાચા રંગના ભીના કપડા જેવા હોય છે. એમના સંગમાં આવવાથી જેમ કોર ભીના કપડાના સંગમાં આવવાથી કોરું કપડું ભીંજાય, ભીનું થાય અને એના પર રહેલો પેલો કાચો રંગ ચડી જાય, અને જ્યાં ચડે ત્યાં પાકો ચડે, પછી નીકળે નહીં. બસ એવી જ રીતે ભગવદીઓના સંગમાં રહેવાથી, નિવેદન મંત્રનું સ્મરણ કરવાથી એમાં રહેલી જે ભાવના છે એ દ્રઢ થાય છે. એટલે કે હું તમારો છું એ ભાવ દ્રઢ થાય છે. અને એ દાસત્વ, એ દીનતા જ આપણા ભગવત ભાવમાં વૃદ્ધિ કરે છે. આના માટે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય અત્યંત જરૂરી છે. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. અને એના માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, સુબોધિનીજીનું શ્રવણ પઠન કરવું. જેમનો સંગ કરવાથી આપણા ભગવત ભાવની વૃદ્ધિ થાય તેવાનો જ સંગ કરવો. અન્યથા ગમે તે હોય પણ પ્રભુનું વિસ્મરણ કરાવે પછી તે ગમે તેવા સારા દેખાતા માણસને પણ દુસ્સંગી જ ગણવો અને એનો ત્યાગ કરવો. જેના સંગથી પ્રભુ દૂર થાય એ જ દુસ્સંગ. ભક્તિ પોષણ ગ્રંથમાં પણ ભક્ત કવિ શ્રી દયારામજી કહે છે, દુસ્સંગ તેને જાણીએ જે ભૂલાવે ભગવાન, સ્નેહ કરાવે કૃષ્ણ શું તેને જાણીએ સાચા સંત. આવા ભગવદીઓ દુર્લભ હોય તો પણ અન્ય લોકોનું સંગ તો ટાળવો જ. કોઈની સાથે વૃથા વાદમાં ઉતરવું નહીં. ખોટી માર્ગ વિરુદ્ધ વાતો ચાલતી હોય ત્યાં કાં તો મૌન ધારણ કરવું અને આપનું જ્ઞાન તેવા લોકોની સામે પ્રગટ કરવું નહીં. અન્યથા પેલા વાંદરાને મોતી મળે એના જેવો ઘાટ થાય. ભક્ત કવિ સુરદાસ એમના કીર્તનમાં કહે છે કે તજ મન હરિ વિમુખ અनको સંગ, જાકે સંગ કુબુદ્ધિ ઉપજત પડત ભજન મેં ભંગ. આમાં જણાવે છે કે સર્પને ગમે તેટલું દૂધ પીવડાવીએ પણ એ તો ઝેર જ ઓકશે. ગધેડાને ચંદનનો લેપ કરીએ તો પણ એ તો ધૂળમાં જ આળોટશે. વાંદરાને મોતીની માળા આપીએ તો પણ એની કિંમત એને નહીં સમજાય, એ તો તોડી જ નાખશે. બહિર્મુખ જીવો અન્ય માર્ગે વિદ્વાનોના મુખથી કથા શ્રવણ વગેરે પણ શક્ય હોય તો ટાળવું. એ આપણને અન્યથા જ્ઞાન કરાવી અને બહિર્મુખ બનાવી દે છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી એમના દુસ્સંગ નિરૂપણ વિજ્ઞાન નામના ગ્રંથમાં કહે છે કે સારા દેખાતા વૈષ્ણવી વેશમાં પણ લોકો એમના સ્વાર્થ માટે આપણને ગેરમાર્ગે દોરે છે. એવા લોકોને શ્રી હરિરાયજી વંચક કહે છે. આની વિસ્તૃત સમજણ શ્લોક નંબર 26 થી 38 સુધી વંચક કોને કહેવાય એ શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે એમાં નિરૂપણ કરેલું છે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં અશોકભાઈએ પવિત્રા બારસ વિશે જણાવ્યું. શ્રાવણ સુધી બારસ એ પવિત્રા બારસ. આ દિવસને, આ ગુરુજીને પવિત્રા પહેરવા ધરાવવાનો મહિમા છે. શ્રાવણ સુધી 11ની મધ્યરાત્રિએ જ્યારે ભગવાને પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર જણાવી બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા કરી ત્યારે બાજુમાં સૂતેલા દામોદરદાસજીને પૂછ્યું કે દમલા તેને કશું સુન્યો? દામોદરદાસે અતિ વિનમ્રતાથી જણાવ્યું કે સુન્યો તો સહી મગર સમજ્યો નહીં. આ દામોદરદાસ એટલા અજ્ઞાની હતા? એટલા અબુધ હતા? ના. માતા અક્કાજીએ શ્રી ગુસાઈજીને કોઈ પણ પ્રશ્નની મૂંઝવણ હોય તો તેનું નિરાકરણ દામોદરદાસજી પાસે જઈને લાવવા કહ્યું હતું. પરંતુ શ્રી દામોદરદાસે ગુરુની મહત્તા સમજાવવા માટે આમ કહ્યું. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસને પ્રથમ બ્રહ્મ સંબંધ દીક્ષા આપી. આમ
આને પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. પુષ્ટિ માર્ગમાં પ્રથમ વૈષ્ણવ દામોદરદાસ અને પ્રથમ ગુરુ શ્રી મહાપ્રભુજી. ગુરુ જીવનને સાર્થક અને પ્રકાશમય બનાવે છે. પવિત્ર એ ભક્તિભાવ, સ્નેહ અને સર્વ સમર્પણનું પ્રતીક છે. તેથી વૈષ્ણવો ગુરુજીને પવિત્રા ધરાવી સર્વ સમર્પણની ભાવના કરી પોતે કૃતાર્થ થઈ સુખી થવાનો અનુભવ કરે છે. શ્રી મહાપ્રભુજી પણ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આ જ વસ્તુ જણાવતા કહે છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા કે આપણા જેવા જીવોને પણ બ્રહ્મ સંબંધ કરાવી પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી ઠાકોરજીને આપણા માથે પધરાવી અને આપણા ઘરને જ બ્રજ બનાવી દીધું કે જેથી આપણા ઘરે જ રહી આપણા તન, મન અને ધનથી સર્વ સમર્પણ કરીને શ્રી ઠાકોરજીની સેવા, કથા, કીર્તન, સ્મરણ વગેરે કરીને આપણા ભક્તિભાવને દ્રઢ કરી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં જણાવે છે કે બીજ દ્રાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં મરબી નલિની બેને 252 વૈષ્ણવોની વાર્તા પૈકી શ્રી ગુસાઈજીના સેવક રૂપ પુરારીદાસ ક્ષત્રિયની વાર્તાનો ભાવ કહ્યો. એમના પિતા દેશાધિપતિને ત્યાં નોકરી કરતા હતા. એમના મૃત્યુ બાદ રૂપ મુરારીદાસને રાજાએ નોકરી પર રાખ્યા અને પોતાની સાથે કાર પર લઈ જતા. એકવાર મરેલા પક્ષીઓને ખભા પર મૂકી ગોવિંદ કુંડ પરથી પસાર થતા હતા. તે વખતે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા હતા. સંધ્યા વંદન કરતી વેળાએ એમના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થતા જ રૂપ મુરારીદાસે શરણે લેવા વિનંતી કરી. લીલાનો જીવ જાણી બધા જ દોષોને અવગણી શરણે લીધા અને પોતાની સાથે ગોવર્ધન લઈ આવ્યા. ત્યાં દર્શન કર્યા. અનુસરમાં શ્રી ગુસાઈજીએ ભોજન કરી રૂપ મુરારીદાસને પાતળ કરી પ્રસાદ લેવા કહ્યું. થોડી પ્રસાદી લઈ બાકીનો અનસખડી પ્રસાદ પોટલી કરી ભાગમાં બાંધી દીધી અને દરરોજ ભોજન કરવા બેસે ત્યારે એમાંથી થોડી પ્રસાદી ઉમેરી અને ભોજન કરતા. એકવાર શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મારા આટલા કર્મો છતાં મને આપના ચરણ સ્પર્શની ઈચ્છા થાય છે. તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમને અમે બ્રહ્મ સંબંધ કરાવ્યો, તમારો બ્રહ્મ સંબંધ થયો એટલે આ હવે તમારો પુનર્જન્મ છે, માટે નિસંકોચ ચરણ સ્પર્શ કરો. આ રૂપ મુરારીદાસની સાથે શ્રી ગિરધરજી એકાંત વાર્તા કરતા, લીલાના બધા જ ગૂઢ રહસ્યોની ચર્ચા પણ કરતા. રૂપ મુરારીદાસના સંગથી ગૌડ દેશના નારાયણદાસ દિવાન સહકુટુંબ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા હતા. અહીં એમને ભક્ત કવિ દયારામની પંક્તિની રચના, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે તહાં લગી તું કાચો, એ પંક્તિને સાર્થક કરી બતાવી. આવા શ્રી ગુસાઈજીના કૃપા પાત્ર ભગવદીય રૂપ મુરારીદાસની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહી. ત્યારબાદ કીર્તન દર્શનમાં દર્શનાબેને જન્માષ્ટમીની વધાઈનું કીર્તન સબ મિલી મંગલ ગાઓ માઈ, સબ મિલી મંગલ ગાઓ, આજ લાલ કો જન્મ દિવસ હે બજત રંગ બધાઈ, કીર્તનનું સુંદર ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી શ્રી અમિતભાઈને વિનંતી કરું. આજની અજા એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. થેન્ક યુ દીપકભાઈ. હર હંમેશની જેમ આપ રીકેપ એટલું સુંદર રીતે સમજાવો છો કે અમુક ચીજો આપણે કમ્સ ઇન ટુ ધ માઇન્ડ અને રિયલી આપણને પાછું જણાવે છે શા માટે આપણે વૈષ્ણવ થયા અને શા માટે મહાપ્રભુજીના પાથને ફોલો કરવાનો છે. તો આજે મારું સૌભાગ્ય છે કે એકાદશીનું
રસપાન મારે કરાવવાનું છે બિકોઝ ઓફ ધી નૈશાદભાઈ ઇઝ નોટ અવેલેબલ ટુડે. તો આઈ રિયલી ફીલ બ્લેસ્ડ કે આજે મને એવો મોકો મળ્યો છે. તો સર્વપ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશલાજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવને અજય એકાદશીનું જય શ્રી કૃષ્ણ. અન્નદા અથવા અજય એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણ વદમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય મને કહેવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, ધ્યાનપૂર્વક આ અગિયારસનું મહત્વ સાંભળ. આ પવિત્ર એકાદશી છે કે જે બધા પાપોમાંથી મુક્તિ અપાવે છે અને તેનું નામ અન્નદા એકાદશી પણ છે. જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન ઋષિકેશ અને જે ઇન્દ્રિયોના સ્વામી છે તેની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે. પૂર્વ સમયમાં સકળ પૃથ્વીનો ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞા પાલક રાજા હરિશ્ચંદ્ર રાજ્ય કરતો હતો. તે ખૂબ જ પ્રામાણિક અને સત્યનો પાલક હતો. કોઈ અજ્ઞાત કારણથી અને પોતાના વચનનું પાલન કરતા તેને તેનું રાજ્ય ગુમાવવું પડ્યું. એટલું જ નહીં પણ તેની પત્ની, પુત્ર અને વેચવા પડ્યા. તો હે રાજન, આ પવિત્ર રાજાએ ચાંડાલને ત્યાં નોકરી કરવી પડી અને સ્મશાનમાં મડદા પરનું કફન તેને મહેનતાણામાં મળતું. પરંતુ આ સંકટકાલીન પરિસ્થિતિમાં પણ રાજાએ ધર્મ અને સત્યનું પાલન કર્યું. આ પ્રકારે ચાંડાલને ત્યાં ઘણા વર્ષો નોકરી કરી. અહીંયા એક હમણાં જ દીપકભાઈએ કહ્યું હતું કે કેવી રીતે સત્યનો સાથ ન છોડવો. પુષ્ટિમાર્ગ એ સમજાવે છે અને આપણે એ જોઈએ છે કે એમનો ધર્મ, એમની આસ્થા ઠાકોરજી પ્રત્યે સદાય દ્રઢ હતી અને એમણે એમની જે સત્ય બોલવાની જે પ્રતિજ્ઞા હતી એમણે કોઈ પણ સંજોગોમાં ન તોડી. તો એ આપણે આમાંથી જાણવા જેવું છે કે આપણી પણ એટલી શ્રદ્ધા હોવી જોઈએ ઠાકોરજી પ્રત્યે, આપણા ગુરુ પ્રત્યે, કે કોઈ પણ સંજોગોમાં એ વિચલિત ન થઈ શકે. એક દિવસ રાજા અત્યંત વ્યથિત થઈને વિચાર કરવા લાગ્યો કે આ ઘોર પાપમાંથી મારી મુક્તિ કેવી રીતે થશે. આ રીતે રાજા ચિંતા કરતો હતો. તે સમયે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા. ઋષિને જોઈને રાજાએ વિચાર્યું કે બ્રહ્માજીએ તેના માટે જ ઋષિને મોકલ્યા છે. રાજાએ ઋષિને બે હાથ જોડી પ્રણામ કર્યા. રાજાએ ગૌતમ ઋષિને પોતાના દુઃખની વાત કહી. ગૌતમ ઋષિને રાજાની વ્યથિત વાણી સાંભળી આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું. ઋષિએ કહ્યું, હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી ખૂબ જ પવિત્ર છે અને બધા પાપોને દૂર કરે છે. તારા સદનસીબે ખૂબ જ નજીકમાં આ એકાદશી આવે છે. તારા એકાદશીએ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું. આના પરિણામે તારા બધા પાપો દૂર થશે. હે રાજા, તારા ભલા માટે જ હું અહીંયા આવ્યો છું. એનો કહેવાની વાત છે આપણને કોણ સંજોગોમાં કયા વૈષ્ણવ હોય કે કોણ ઋષિ હોય કે કઈ વ્યક્તિ આપણને એનું સચોટ માર્ગદર્શન આપે છે એ આપણે ઘણીવાર એને ચૂકી જઈએ છીએ અને આપણે એને અવગણના કરીએ છીએ. પણ ઠાકોરજી હંમેશા કોઈને નિમિત્ત બનાવે છે જેથી કરીને આપણે એના પાથમાં આગળ વધીએ. તો રાજા હરિશ્ચંદ્રને આમ કહી ગૌતમ ઋષિ અદૃશ્ય થઈ ગયા. આ પછી ઋષિની સૂચના અનુસાર રાજા અન્નદા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવક પૂર્વક કર્યું અને બધા પાપોમાંથી મુક્ત થયો. ભગવાન કૃષ્ણ સમાપન કરતા કહ્યું, એ રાજન, આ એકાદશી અત્યંત ચમત્કારિક પ્રભાવશાળી છે કે કોઈ પણ વ્યક્તિ તેના પ્રભાવથી તરત જ દુઃખોમાંથી, પાપમાંથી મુક્તિ મેળવે છે. આ એકાદશીના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની મળી અને મૃત પુત્ર ફરીથી સજીવન થયો. દેવતાઓએ આકાશમાંથી વાજિંત્રો વગાડ્યા અને પુષ્પવૃષ્ટિ કરી. આ એકાદશીના પ્રભાવથી રાજાએ નિર્વિઘ્ન પોતાનું રાજ્ય ભોગવ્યું અને છેવટે રાજાએ પોતાના સ્નેહીઓ, સગા સંબંધીઓ અને પ્રજાજનો સાથે સ્વર્ગની પ્રાપ્તિ થઈ. એ રાજન, જે કોઈ એકાદશી કરશે તેના સગળો પાપ નાશ પામશે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ એકાદશીનું મહાત્મા વાંચવાથી કે સાંભળવાથી દરેકને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હવે આપણે એનું પુષ્ટિ માર્ગે મહત્વ અને ભાવના સમજીએ. શ્રીમદ ભાગવતમાં અજામિલની ચરિત્ર કથામાં જણાવ્યા પ્રમાણે અજામિલ ઘણો પાપી હતો, પરંતુ તેનો અંતિમ સમય હતો ત્યારે પોતાના પુત્રના નામોચ્ચારણ નિમિત્તે નારાયણ બોલ્યો હતો, જેથી તરત જ પ્રભુએ નારાયણ નામ ઉચ્ચારણથી જ અજામિલ જેવા મહાપાપી પર અનુગ્રહ કરી તેનો ઉદ્ધાર કર્યો. આ દિવસ એકાદશીનો હતો. પ્રભુની અપાર દયાળુતાના પુરાવારૂપ શ્રાવણ વદ એકાદશીને અજા એકાદશી
પણ કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પણ કૃષ્ણાશ્રય ગ્રંથના 7મા શ્લોકમાં અજામિલાદી દોષાણા નાશકોનું ભવે સ્થિત મુજબ કલિકાલમાં પ્રભુના નામ સંકીર્તન ઉચ્ચારથી જ જીવનો ઉદ્ધાર થાય છે તે દર્શાવવા આ પંક્તિ મૂકી છે. હમણાં જ દીપકભાઈ કહ્યું હતું કે આપણે આ કલિકાલમાં કલયુગમાં ઠાકોરજીનું ખાલી નામ અને સ્મરણ અને ચિંતન કરવાથી પણ આપણો ઉદ્ધાર થાય છે. એનો બિકોઝ એ નામમાં એટલા છે કે જેથી કરીને આપણે દરેકે મુશ્કેલીનો સામનો આરામથી થઈ શકે છે. એ આપણને ઘણીવાર અનુભવ થાય છે પણ આપણે એને અંજાન કરીને છોડી દઈએ છીએ. તો રિયલી નામ સ્મરણ અને ચિંતન એટલે જ આ સત્સંગનો મહિમા કહેવામાં આવે છે કે સત્સંગમાં જે પણ સમય તમે બેસો એ સમય પણ એટલો સમય ઠાકોરજીનું સતત સ્મરણ કરતા રહો છો તો આપણા પાપોનું તો અનિવાર્ય થાય જ છે પણ આપણી શ્રદ્ધા વધે છે. તો રિયલી આપણને આ મહાપ્રભુજી આપણને સરસ આ કૃષ્ણાશ્રયમાં કહ્યું છે અજામિલની વાર્તા ઉપરથી. કર્મ માર્ગમાં 6 પ્રકારની શુદ્ધિનો 4 મોક્ષ છે પરંતુ કળિયુગમાં એ 6 પ્રકારની શુદ્ધિને મોક્ષ મળતા નથી અને કદાચ કોઈ સાધન બળથી મોક્ષ મળે તો એ દુઃખદાયક નીવડે છે. એકાદશીના વ્રતથી કદાચ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય પરંતુ તેનો આનંદ ગણિત એટલે પરિમિત છે. છતાં તે આનંદ પૂર્ણ તો નથી પરંતુ ભગવત પ્રાપ્તિથી જે આનંદ મળે તે અગણિત આનંદ પૂર્ણ આનંદ. માટે પૂર્ણ આનંદ મેળવવો હોય તો પ્રભુના જ શરણે જાઓ. કૃષ્ણાશ્રયના 10 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આ જ વાત કરી છે. આથી પ્રભુની જ શરણાગતિ લેવી ને પ્રભુનું નામ સ્મરણ અને પ્રભુ સેવામાં વૈષ્ણવે ઓતપ્રોત રહ્યો. સાધનની કઠિનતામાં કયે માર્ગે જવું એ વ્યથાના નિવારણ માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયની રચના કરી. શરણાગતે હરિના દાસાનુદાસની ભક્તિ કરી દિનદાસ. તો હવે આપણે એની મર્યાદા માર્ગીય ભાવના જોઈએ. આ પ્રકરણની શરૂઆતમાં જોયું તે મુજબ વ્યાસમુનિએ બ્રહ્માંડ પુરાણમાં યુધિષ્ઠિરને શ્રાવણ વદ એકાદશીની વ્રતની કથામાં કહ્યું હતું કે આ વ્રત લોકોનું પરમ કલ્યાણ કરનાર અને પ્રભુ સ્મરણથી સુખ સમૃદ્ધિ આપનાર છે. આ એકાદશીના મહાત્મ્યમાં આગળ જણાવ્યા પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર અજા એકાદશીની વ્રતના પ્રભાવથી પરિવાર સાથે સુખ શાંતિથી રાજ્ય ભોગવી અશ્વમેઘ યજ્ઞનું ફળ ભોગવી સ્વર્ગમાં ગયા હતા. તો આપણે અજા એકાદશીની વાર્તામાંથી આ રિયલી સચોટ મળે છે કે મહાપ્રભુજી જે કૃષ્ણાશ્રય કર્યો છે કૃષ્ણનો આશ્રય કરવાથી આપણા જીવનના દરેક દુઃખોનું મુક્તિ મળે છે. સાચું કહે તો આપણને એમાં શ્રદ્ધા હોવી જોઈએ. ઘણીવાર શું થાય છે કે લૌકિક કાળમાં આપણે બહુ જ એના અલગ અલગ જગ્યાએ જતા હોય અલગ અલગ પેલા માર્ગમાં જતા હોય પણ જો આપણે પુષ્ટિ માર્ગ પકડી રાખીએ મહાપ્રભુજીના સિદ્ધાંતોને પકડી રાખીએ તો સંકટ આપણી નજીક પણ આવતું નથી. ઠાકોરજીને એવું સરસ રીતે દૂર કરે છે કે આપણને ખબર પણ નથી પડતી અને આપણને જે ન મળવાનું હોય ને એમાં પણ એ ઠાકોરજીની એક કૃપા જ છે. કારણ કે ઘણીવાર આપણને ઘણું જોઈતું અને આ નથી મળ્યું આ નથી કારણ કે મળવાનું તો ઠાકોરજીના હાથમાં છે. આપણને શું મળવું જોઈએ એમને ખબર છે આપણા માટે શું લાભદાયક. ઘણીવાર વી ઓલવેઝ ફીલ કે આપણને આ ગાડી હોય આ ઘર હોય ને આ નોકરી હોય પણ એ નથી મળી એમાં જ આપણું સુખ સંભાળેલું છે. એ જ્યારે આપણને જ્ઞાન થાય છે ને ત્યારે ખબર પડે છે કે રિયલી વી આર બ્લેસ્ડ વિથ ઠાકોરજી ને આપણા ગુરુના માધ્યમથી આપણને આવો સરસ માર્ગ મળ્યો છે. મહાપ્રભુજીએ પણ એટલો સરસ માર્ગ આપ્યો છે અને કૃષ્ણાશ્રય તો સતત કહે છે એનો કે કૃષ્ણને આશ્રયમાં જ રહો તો સદાય આપણી જીવનો ઉદ્ધાર થશે. તો આ સાથે આ એકાદશીનું આપણે મહાત્મ્ય સમજ્યા અને એ બદલ સર્વે વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. હવે આગળ જતા આપણે સત્સંગનું ગ્રંથ દર્શન અવનીબેન માથુરિયા તરફને કહીશું વિનંતી કરીશું કે આપણને એનું સમજાવે. અવનીબેન. જય શ્રી કૃષ્ણ. બધાને અજા એકાદશીના ભગવત સ્મરણ અને પૂજ્ય જય શ્રીના ચરણ કમલમાં દંડવત પ્રણામ. આપણે 31મું શિક્ષાપત્ર અને 21મો શ્લોક આવ્યા છે. મૂલમ મલેચ્છાનામિવ ગાયત્રી તતઃ શ્રવણતઃ કિમુ તત્સધર્મા શ્રવણા અનુભાવતિ રોહિતા. શબ્દાર્થ. જો મલેચ્છના મુખમાં ગાયત્રી હોય તો તેના શ્રવણથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી કારણ કે એ મલેચ્છ મુખમાંથી નીકળતી ગાયત્રીના અક્ષરો અનુભવ રહિત એટલે કે દૈવી પ્રભાવ રહિત તથા મલેચ્છના સમાન થઈ રહે છે. તે જ પ્રકારે જો અન્ય માર્ગીય એટલે કે પુષ્ટિ માર્ગીય વિના અન્ય કોઈ મનુષ્યના મુખથી ભગવદ વાર્તા તથા કથાદિકનું શ્રવણ થાય તો તે ભગવદ વાર્તા દૈવી પ્રભાવ રહિત તથા અન્ય માર્ગીય સમાન થઈ રહે છે.
એ શ્રવણથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી. વિવેચન. મલેચ્છના મુક્તિ ગાયત્રીનું શ્રવણ કરવાથી કઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલું જ નહીં, પણ વિપરીત બાધક પ્રાપ્ત થાય છે. કારણ કે આસુરના દુષ્ટ ધર્મને લીધે ગાયત્રીના વર્ણમાંથી આધ્યાત્મિક તથા આદિદૈવિક ભાવનું તિરોધાન થાય છે. કેવળ આદિભૌતિક ભાવ એ ગાયત્રીમાં રહે છે. તે જ પ્રકારે અવૈષ્ણવના મુક્તિ ભગવત કથાદિકનું શ્રવણ કર્યાથી ભગવત વાર્તા ફળરૂપ થતી નથી, પરંતુ બાધક થાય છે. ગંગાજળ સુંદર છે, પરંતુ નીચ જાતિ ચમાર ચાંડલ્યાદિકના પાત્રમાં પડવાથી એ જળ અશુદ્ધ થાય છે, તથા એનું પાન કરનાર ઉચ્ચ જ્ઞાતિજનને પ્રાયશ્ચિત કરવું પડે છે. તે જ પ્રકારે ભગવદ વાર્તા કથાધિક વૈષ્ણવ યા અવૈષ્ણવના મુખમાં પડી ફળરૂપ યા બાધક થાય છે. શ્લોક 22મો. મૂલમ. અતઃ ફલમ ન શ્રવણા દોષ પ્રત્યુત જાયતે સાવધાન તમે સ્તેય મેદક શ્રવણ કીર્તના. શબ્દાર્થ. એ અવૈષ્ણવના મુખથી કથાવાર્દિકના શ્રવણથી ફળ પ્રાપ્ત થતું નથી, પણ ઉલટો દોષ ઉદ્ભવે છે. તેથી એવા અવૈષ્ણવની કથાના શ્રવણ તથા કીર્તનથી બહુ જ સાવધાન થઈ વૈષ્ણવોએ રહેવું જોઈએ. આધુનિક સમયમાં જે વૈષ્ણવો અજ્ઞાનથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મનો સ્વીકાર જેમણે કર્યો નથી, એવા અવૈષ્ણવ શૈવ માર્ગીયોના મુખેથી શ્રીમદ ભાગવત ગીતાથી ભગવત શાસ્ત્રનું શ્રવણ કરે છે. તેઓને કેટલો બધો ઉપદેશ શ્રી હરિરાયજી આપે છે. જો એ વૈષ્ણવો કોઈ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના મુખથી શ્રીમદ ભાગવત આદિ શાસ્ત્રની કથાનું શ્રવણ કરે તો તેઓ શ્રી આચાર્યજીની આજ્ઞાનો આદર કરશે. વિવેચન. એવા દુષ્ટ બહિર્મુખ તથા અન્ય માર્ગીયના મુખથી ભગવત ધર્મનું શ્રવણ કર્યાથી કશું ફળ પ્રાપ્ત થતું નથી. પ્રત્યુત એ શ્રવણના દોષ દૂર કરવા પ્રાયશ્ચિત કરવું પડે છે. તેથી હે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, તમે સર્વે સાવધાન રહેજો. જે કોઈ પુષ્ટિમાર્ગમાં સ્થિતિ કરતો હોય તથા પુષ્ટિમાર્ગને અનુસરીને ક્રિયા કરતો હોય એવા સુંદર પાત્રના મુખથી શ્રવણ તથા કીર્તન કરજો, ત્યારે જ તમારો ભક્તિ માર્ગમાં પ્રવેશ થશે, એમ શ્રી હરિરાયજીની શિક્ષા છે. પુષ્ટિમાર્ગીય ભગવદીયના મુખથી જ ભગવદ વાર્તા કથાદિકનું શ્રવણ તથા કીર્તન કરવું એમ ઉપર ઉપદેશ કર્યો. હવે એ ભગવદીયાના લક્ષણ આ શ્લોકમાં આપે છે. પેલા આપણે 2 શ્લોક લઈએ. આ 2 શ્લોકમાં અહીંયા આગળ આપણે જે આગળ સમજ્યા હતા, અહીંયા કહે છે કે વૈષ્ણવના સંગથી ભગવદ ભાવમાં વૃદ્ધિ થાય, તો તેથી એવા જ વૈષ્ણવોનો સંગ કરવો. અને જો આવા ભગવદીય ન મળે તો બહેરાપણું કે મૂંગાપણું રાખવું, એટલે કે બોલવું નહીં અને સાંભળવું નહીં. પણ દુર્જનના મુખમાં પ્રભુના ગુણગાનની વાણી હોતી નથી. અને તેથી શ્રી હરિરાયજી અહીંયા આગળ ઉદાહરણ આપે છે કે જો કોઈ મલેચ્છ હોય અને એ ગાયત્રીનું રટણ કરે અને જો આપણે એને સાંભળીએ તો આપણને એનું કંઈ ફળ મળતું નથી. કારણ કે એનો આસુરી પ્રકારનો દુષ્ટ ધર્મ છે અને તેથી ગાયત્રીના શ્લોકમાં રહેલું આધ્યાત્મિક અને આદિદૈવિક જે ભાવ છે એનું તિરોધાન થાય છે. અને એના વાંચનથી ગાયત્રી મંત્ર, અને જ્યારે મલેચ્છ વાંચે છે અને આપણે સાંભળીએ છીએ તો એ સાંભળવાથી આપણને માત્ર એનો આધિભૌતિક ભાવ જ રહે છે. તેથી જો કોઈ અને એ જ રીતે જો કોઈ અવૈષ્ણવ હોય તો એના મુખેથી ભગવત કથાનું શ્રવણ કરવાથી ભગવત વાર્તા સાંભળવાનું ફળ મળતું નથી, પરંતુ ઉલટું તે આપણને બાધક થાય છે. અને પછી અહીંયા આગળ આપણને સુંદર ઉદાહરણ આપે છે હરિરાયજી કે ગંગાજળ સુંદર છે, પવિત્ર છે, પણ જો એ નીચ જાતિનો કોઈ મનુષ્ય હોય, ચમાર કે ચાંડાલ કે કોઈ પણ, અને જો એ પાત્રમાં ભરીને લાવે તો એ જળ અશુદ્ધ થઈ જાય છે. પછી આપણે એનું પાન કરતા નથી. અને જો કોઈ ઉચ્ચ જાતિનો મનુષ્યને પાન કરે તો એને પ્રાયશ્ચિત કરવું પડે. તો અહીંયા કે છે એ જ પ્રમાણે ભગવદ વાર્તા છે એ વૈષ્ણવ કે પછી અવૈષ્ણવના મુખમાં પડી ફળરૂપ કે બાધક થાય. એટલે આપણે વૈષ્ણવના મુખેથી જો સાંભળીએ તો ફળરૂપ થાય, અને જો અવૈષ્ણવના મુખેથી સાંભળીએ તો આપણને બાધક થાય છે. અને પછી એ પણ કહે છે કે અવૈષ્ણવના મુખેથી જો આપણે કથા વાર્તા સાંભળીએ તો એનું આપણને કોઈ જાતનું ફળ મળતું નથી. અને પછી એ સાંભળ્યા પછી આપણને જે શ્રવણનો દોષ લાગે છે એ દૂર કરવા માટે પ્રાયશ્ચિત કરવું પડે છે. જેમ આપણે ગંગાજળ કોઈ ચમારના કે એના પાત્રમાંથી પીધું તો પછી એને
પ્રાયશ્ચિત કરવું પડે. એ જ રીતના કોઈ અવૈષ્ણવના મુખેથી જો આપણે ભાગવત કથા સાંભળીએ કે વાર્તા બી કરીએ તો આપણને એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. તેથી હરિરાયજી કહે છે કે તમે સાવધાન રહેજો, અને જો કોઈ પુષ્ટિ માર્ગનો વૈષ્ણવ હોય, જે મહાપ્રભુજીનું કયું માનતો હોય, પુષ્ટિ માર્ગને અનુસરતો હોય, તો એવા પાત્રના મુખેથી શ્રવણ અને કીર્તન કરજો. અને જો તમે એ રીતે શ્રવણ કીર્તન કરશો તો તમારો ભક્તિ માર્ગમાં પ્રવેશ થશે. 23મો શ્લોક. નિરપેક્ષા કૃષ્ણજના નિજાચાર્ય પદાશ્રિતઃ શ્રી ભાગવત તત્વજ્ઞા દુર્લભા એવ ભૂતલે અતઃ શરણમાત્રં હિ કર્તવ્યમખિલ તતઃ યદુક્તં तात ચરણૈરિતિ વાક્યાબ્દ વિષયતિ. શબ્દાર્થ. નિરપેક્ષ શ્રી આચાર્યજીના ચરણ કમલનો આશ્રય કરનાર શ્રી કૃષ્ણના ભક્તો ભૂતલ ઉપર દુર્લભ છે, તેથી શરણ માત્ર જ કર્તવ્ય છે. શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ મારું આશ્રય સ્થાન છે, અને એમના શ્રી કૃષ્ણના શરણથી જ અમને નિશ્ચિંતતા છે. એ વાક્યથી સર્વસિદ્ધ થશે. વિવેચન. પુષ્ટિ માર્ગીય ભગવદીનું મુખ્ય લક્ષણ એ છે કે તે કશાની અપેક્ષા રાખતા નથી. એમના હૃદય પૂર્ણ કામ હોય છે, એટલે કે એમના સર્વ કામ અભિલાષા પરિપૂર્ણ થયા હોય છે, જેથી એમને લૌકિક વૈદિક કોઈ પણ કાર્ય સિદ્ધ કરવાની ઉત્કંઠા હોતી નથી. એ ભગવદીઓ લૌકિક વૈદિક કામથી રહિત હોય છે. તેઓ એવા નિરપેક્ષ હોય છે કે એમને 4 પ્રકારના મોક્ષની પણ વાંછના હોતી નથી. તેઓ એક શ્રી કૃષ્ણના દાસજન હોય છે. એ ભગવદીઓ શ્રી કૃષ્ણ વિના અન્ય દેવ તથા અન્ય અવતાર આદિ કશામાં આસક્તિ રાખતા નથી. આમ અન્યાશ્રય તજી શ્રી ગોકુલેશ્વર રત્નાત્મક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ રાખે છે. એ ભગવદીઓ નિજ આચાર્ય શ્રી વલ્લભાધીશના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરે છે. શ્રી ભાગવતનું તત્વ શ્રી સુબોધિનીજી તથા નિબંધ આદિ શ્રી આચાર્યજી તથા શ્રી ગુસાઈજી પ્રણીત ગ્રંથોને અનુસરી પોતે સમજતા હોય તથા અન્યને સમજાવતા હોય એવા પુષ્ટિ માર્ગીય ભગવદીઓ દુર્લભ છે. જો એવા ભગવદીય પ્રાપ્ય હોય તો એમનો સંગ અવશ્ય કરવો, પરંતુ એમના અભાવમાં ગમે તે કોઈ અન્ય માર્ગીઓનો સંગ ન કરવો. એક શરણ મંત્ર અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ કરવો. શરણ ભાવનાથી સકળ કાર્ય સિદ્ધ થશે જ. એ શરણ મંત્ર પણ શ્રી આચાર્યજી દ્વારા શરણે આવનાર જીવને સિદ્ધ થાય છે. શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં કહ્યું છે કે યદુક્તમ तात ચરણેહ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એવાસ્તિ નૈશ્ચિન્યત મૈહિકે પારલૌકિકે. અર્થ. તમારા તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર કયો છે તેથી જ અમારી આ લોકની તથા પરલોકની સર્વ કાર્ય સિદ્ધિ થશે. તેથી જ અમે નિશ્ચિંત છીએ. એ પ્રકારે શરણ ભાવનાથી નિશ્ચય સર્વ કાર્ય સિદ્ધ થશે. એટલે અહીંયા કહે છે કે આપણે આગળ તેમ જ કીધું કે તમારે કોઈ પણ અવૈષ્ણવ હોય એના મુખેથી તમારે એમની સાથે ભગવત વાર્તા કરવી નહીં, ભાગવતજી પણ સાંભળવું નહીં, કારણ કે એનાથી દોષ લાગે છે. તો પછી કહે છે કે આપણને ખબર કઈ રીતે કે આ પુષ્ટિ માર્ગીય ભગવદીય છે અને આપણે એમનો સંગ કરવો. તો અહીંયા હરિરાયજી કહે છે કે પુષ્ટિ માર્ગીય ભગવદીયનું મુખ્ય લક્ષણ છે એ કે કશી વસ્તુની અપેક્ષા રાખતા નથી, કારણ કે એમને ઠાકોરજીમાં પૂર્ણ શ્રદ્ધા છે. એમનું બધું જ જે એમના મનની અભિલાષા હતી બધી જ પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે ઠાકોરજી એમને મળી ગયા છે, એટલે એમને બીજું કંઈ જ મેળવવાની ઈચ્છા નથી. એમને લૌકિક વૈદ્ય કોઈ પણ કાર્ય કરવાની ઉત્કંઠા પણ નથી કે હું આ કરું તો મને આ મળે. અને આ જે ભગવદીઓ છે એ લોકો લૌકિક વૈદિક કામથી પણ રહિત છે. અને એ ભગવદીઓને કોઈ 4 પ્રકારના મોક્ષનું પણ જો કે અમે તમને 4 પ્રકારના મોક્ષ મળશે તો એ પણ એ લોકોને વાંચના ઈચ્છા હોતી નથી. 4 પ્રકારના મોક્ષ એટલે આપણને અહીંયા આગળ કે છે સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. આ 4 પ્રકારના મોક્ષ છે કે સાલોક્ય એટલે પ્રભુના જેવું લોક મળે, પ્રભુના જેવું રાજ મળે, વૈકુંઠ જેવું. સામીપ્ય એટલે કે પ્રભુનું સાનિધ્ય મળે, પ્રભુની સામે જ 24 કલાક હરદમ બેસવા મળે. સારૂપ્ય પ્રભુના જેવું જ રૂપ મળે. અને સાયુજ્ય એટલે પ્રભુમાં મળી જવું, શ્રી કૃષ્ણમાં લયરૂપ થઈ જવું. એ પણ એ લોકોને નથી જોઈતું. તેઓ માત્ર શ્રી કૃષ્ણના દાસ હોય છે
અને એ ભગવદીઓ શ્રી કૃષ્ણ વગર બીજા બધા દેવદેવતીઓમાં કોઈમાં આસક્તિ રાખતા નથી. એકમાત્ર કૃષ્ણમાં જ એ લોકોની આસક્તિ હોય છે અને તેઓ અન્યાશ્રય પણ કરતા નથી. એવો શ્રી કૃષ્ણમાં અનન્ય ભાવ રાખે છે. પછી કે છે આ જે ભગવતીઓ છે એ કૃષ્ણમાં તો દ્રઢ આશરો રાખે છે, પણ સાથે શ્રી વલ્લભાધીશના ચરણ કમળનો પણ આશ્રય કરે છે. એટલે કે વલ્લભાધીશના કયા પર એ લોકો અનુસરે છે ને એમના કયાનો આશરો કરે છે. તો અહીંયા આગળ કે છે કે એ લોકો શ્રી ભાગવતજીનું તત્વ, સુબોધિનીજી નિબંધ, આજે શ્રી આચાર્યજીને શ્રી ગુસાઈજીએ જે પણ ગ્રંથો લખ્યા છે એ બધાને અનુસરી અને એને જે અમલમાં પણ મૂકતા હોય છે, પોતે સમજતા હોય અને પછી સામેવાળાને સમજાવતા હોય. તો કે આવા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનો સંગ કરવો. તો કે પછી કહે છે કે ઘણીવાર આવા પુષ્ટિમાર્ગીય ભગવદીઓ દુર્લભ છે. જો આપણને પ્રાપ્ત હોય તો આપણે એવા જ ભગવદીઓનો સંગ કરવો. પણ ઘણીવાર એવું થાય કે કાળ દેશના પ્રવાહમાં આપણે રહીએ તો ઘણીવાર એવા ભગવદીઓનો સંગ પ્રાપ્ત થઈ નથી શકતો. તો કે છે એ વખતે આપણે કોઈ અન્ય માર્ગીનો સંગ ન કરવો કે મારે ઠાકોરજીનું નામ લેવું જ છે તો ભલે ચલો આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી તો આની સાથે સંગ કરીને કથા વાર્તા કરું. ત્યારે હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે આપણે એવું કરવું નહીં. આપણે અન્ય માર્ગીનો સંગ ન કરવો, પણ એકમાત્ર શ્રી કૃષ્ણ શરણમમાં આજે અષ્ટાક્ષર મંત્ર આપણને આપ્યો છે, આપણે એનો જપ કરવો અને ઠાકોરજીનો હંમેશા શરણ ગ્રહણ કરવું. અને એ શરણ મંત્ર લેવાથી શ્રી આચાર્યજી દ્વારા શરણે આવનાર જીવને સિદ્ધ થાય છે. એટલે શરણ મંત્ર છે તો આચાર્યજી દ્વારા એ જીવ પછી પ્રભુને પ્રાપ્ત થાય, પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. અને અહીંયા ગુસાઈજી પછી વિજ્ઞપ્તિમાં કહે છે કે અમારા તાત ચરણ શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર કહ્યો એ જ અમારી આ લોકની અને પરલોકની સર્વ કાર્ય સિદ્ધિ કરશે. એટલે કે એકમાત્ર અષ્ટાક્ષર મંત્ર લેવાથી અમારું આ લોક અને પરલોક સર્વ કાર્ય સિદ્ધ થશે જ એ અમને ખાતરી છે અને તેથી અમે નિશ્ચિંત છીએ. અને તેથી અમે આ મંત્રનો કે પછી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનો સંગ કરવાથી આપણા નિશ્ચય સર્વ કાર્ય સિદ્ધ થશે જ એવું આપણને અહીંયા આ શ્લોકમાં આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ બેન, બહુ જ સુંદર રીતે તમે આ શિક્ષાપત્ર સમજાવ્યું. અને રિયલી તમે જે હમણાં જ કહ્યું અજા એકાદશીમાં પણ એ જ કહે છે ને કે ઠાકોરજીના શરણે રહો, ઠાકોરજીને સદા સેવા કરતા રહેશો તો તમારો દ્રઢ આશ્રય થશે, તમારી દ્રઢતા વધશે. કારણ કે એને મને તો હમણાં જેની વાત યાદ આવે છે, જે ઘણીવાર કહે છે કે જસ્ટ થિંક અબાઉટ ઇટ, કે અર્જુને જે ક્વેશ્ચન કૃષ્ણ ભગવાનને કર્યો, ધૃતરાષ્ટ્રને કર્યો હોત તો આજે આપણે ક્યાં હોત, આપણને ગીતાજી ન જ મળ્યા હોત. તો કહેવાનો ભાવ છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આપણા સત્સંગ એટલે જ તો છે કે આપણે સાથે મળીને બધા વૈષ્ણવો સાથે મળીને સત્સંગ એ વૈષ્ણવ સાથે જ કરવો. ઘણીવાર સત્સંગમાં દુસ્સંગ થઈ જાય કારણ કે આપણે લૌકિકમાં ખોવાઈ જઈએ. અને સત્સંગ પણ કોના મુખેથી સાંભળો, જેમ તમે હમણાં સચોટ કહ્યું કે હરિરાયજી મહાપ્રભુજીએ કહ્યું કે વૈષ્ણવના મુખેથી સાંભળો. એક આ મહાપ્રભુજીના જે ભક્ત હોય એના મુખેથી સાંભળશો તો આપણને એનું ફળ પણ મળશે અને ફળ કરતાં આપણી દ્રઢતા વધશે. સત્સંગનો મેઇન હેતુ છે દ્રઢતા વધારવાનો. વૈષ્ણવ થકી વૈષ્ણવના શ્રદ્ધા વધે, ઠાકોરજી તરફ આપણી દ્રઢતા વધે. કારણ કે વલ્લભકુળ આપણને સતત આપણને જ્ઞાન આપતા જ રહે છે, પણ ઘણીવાર એ લોકો પણ વ્યસ્ત હોય એ લોકોના કાર્યમાં. તો આપણે આ રીતે સત્સંગના માધ્યમ દ્વારા એકબીજાના અરસપરસથી માધ્યમ દ્વારા આપણને આપણી દ્રઢતા વધે તો એ સાચો સત્સંગ છે. તો રિયલી હરિરાયજી મહાપ્રભુજી તો કેટલું સરસ શિક્ષાપત્રમાં આપણને બધું જણાવ્યું છે, ક્યાં આપણે મૌન રાખવું, ક્યાં નહીં કશું સાંભળવું. અને જે વૈષ્ણવ ના હોય એના મુખ્યથી આપણે કંઈ પણ સાંભળીએ એનો આપણને કંઈ એનો ફાયદો પણ નહીં થાય, આપણી દ્રઢતાય નહીં વધે અને કદાચ આપણે એને ભળતા પ્રવાહમાં વહી જઈશું. તો રિયલી we are so grateful to have such a ગ્રંથ. મહાપ્રભુજીએ કેટલો સરસ માર્ગ બતાવ્યો છે. અને મહાપ્રભુજીની આસ્થા, ઠાકોરજીમાં આસ્થા અને દ્રઢતા હશે ને તો આપણે બધા જીવનમાં આગળ વધી શકશું.
અને ઠાકોરજીની સેવા એ જ આપણે મોક્ષ, તમે જે હમણાં વાત કરી મોક્ષની, મોક્ષ આપણા પુષ્ટિ માર્ગમાં એ આપણે તો માટે સેવા, દાસાનું દાસ રહેવાનું એ જ આપણા માટે મહત્વ છે. મોક્ષની તો આપણને અપેક્ષા જ નથી. આપણે તો સદા એમ જ વિચાર કેવી રીતે હું ઠાકોરજીની સેવા કરું, કેવી રીતે એમના દાસાનું દાસ રહીએ. તો રિયલી બહુ જ સચોટ કહ્યું આપે અને રિયલી બહુ જ આનંદ આવ્યો આપને જણાવ્યા પ્રમાણે. તો હવે આપણે આગળ ઉત્સવ દર્શનનું અશોકભાઈને વિનંતી કરીશું કે આપણને ઉત્સવ દર્શનનું સમજાવે આગળ. વલ્લભાધીશ કી. પૂજ્યપાદ 108 દ્વારકેલાલ મહાદેવસિંહના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડ પ્રણામ. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એકાદશીના શનિવારે જન્માષ્ટમી અને રવિવારે નંદ મહોત્સવ આપણે મનાયો. એ મહોત્સવ નથી પણ મહામહોત્સવ છે. હરિ જન્મ થઈ આનંદ ભયો, એટલે આપણે ગાયું નંદ ઘેર આનંદ ભયો, પુત્ર નહીં આનંદ ભયો. અને એવા પ્રભુનું પ્રાગટ્ય શ્રાવણ વદ 8મની મધરાતે થયું. આપણા માટે આ બંને દિવસો પુષ્ટિ માર્ગના પ્રથમ ઉત્સવ તરીકે, મહા ઉત્સવ તરીકે મનાવીએ છીએ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી ઘેર પધાર્યા ગોકુલના ગિરધારી રે. શું કરવાનું? આસો પાલવના તોરણ બંધાય ને સોનાનો સૂરજ ઉગ્યો દ્વારે. તેનાથી શું થવું? ધન્ય બન્યું જીવન અમારું. આવા પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપતય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો આપણે એ પ્રભુના અંશ છે, પ્રભુ અંશી છે. આપણામાં સચ્ચિત હતા, રહ્યા, પણ આનંદ તિરોય થઈ ગયો. એ આનંદની પ્રાપ્તિ ક્યાંથી થાય? કૃષ્ણથી. એ જન્માષ્ટમીનું મહત્વ શું છે? શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય આપણા માટે થયું, માટે આપણે ગાયું હરિ જન્મ થઈ આનંદ ભયો. અને આમ જન્માષ્ટમી પછી શ્રાવણ વદ 9નો સવાર નંદ મહોત્સવ થયો ગોકુળમાં. એનું અનુસંધાન આપણે કરીએ છીએ. સારસ્વત કલ્પને આ લીલાઓ ભૂલાઈ ગઈ, પણ શ્રી મહાપુરુષજીએ પ્રગટ થઈ આ લીલાનું અનુસંધાન કરાયું. એટલે આપણે ગાયું નાતર લીલા હોત જોની, જો પેશી વલ્લભ પ્રગટ નહોતી. આ બધી લીલાનું દર્શન કરવા માટે, અનુભૂતિ કરવા માટે પ્રગટવે માર્ગ રીત દેખાઈ. કઈ રીત? જે રીત અને જે પ્રીતથી ગોપીજનોએ ગોળને મેળવ્યા. રીત પ્રીતિ વજન કી જનહિત પ્રગટાઈ. એવો પુષ્ટિ માર્ગ પ્રગટ થયો. હમણાં જ વાત કરી સાવન સુદ 12. આપણે કૃષ્ણને જાણવા નહીં, માણવાના હોય. એ માટે શું કરવાનું? મનોરથો. મનોરથ એટલે મનને મનમોહન તરફ લઈ જવું. હમણાં સત્સંગની વાત કરી. એ સત્સંગ એવો છે કે આપણે મનમોહનમાં લઈ જાય છે. અને એવો મનોરથ આપણે નંદ મહોત્સવથી મનાયો રવિવારે. એ ક્યારે થયો? કૃષ્ણ જન્મ થયો ત્યારે. પૂજ્ય વજરાજ મહોદયે પોતાના વચનામૃતમાં એકવાર કહ્યું હતું કે વિશ્વમાં કોઈને કોઈ સ્થળે ભાગવતની કથા થતી હોય છે, એટલે રોજ નંદ મહોત્સવ થતો હોય છે. આ પ્રભુ નિત્ય નવીન છે. તો આપણે શું કરવાનું? એ આનંદને લૂંટાવવાનો, વેચવાનો નહીં. મનમાં વિચાર આવે, ઈચ્છા જાગે, મનોરથ મનાવી અને ઉત્સવ ઉજવી લેવાનો. એવો ઉત્સવ આપણે નંદ મહામહોત્સવ મનાવ્યો. કવિ કૃષ્ણસે ગાયું છે કાનજી જેવો લૂંટણહાર ત્યાં કઈ ન બચાવો ભાઈ. કાનજી જેવો લૂંટણહાર ત્યાં કઈ ન બચાવો ભાઈ. બચ્યું એટલું એરે ગયું, અહીં તો લૂંટ્યું એટલી લહાન. એટલે લૂંટાવવાનો. આપણે ત્યાં નંદ મહોત્સવમાં પ્રસાદ લૂંટાવાય છે, વેચાતો નથી. એ આનંદ ઉત્સાહ છે. એટલે સુરદાસે ગાયું વ્રજ ભયો મહર કે પુત્ર જબ અહીંયા બાત સુની સુની આનંદે સબ લોક ગોકુલ ગણિત ગુની. ગોકુલમાં જે આનંદ થયો નંદ મહોત્સવનો, એ આનંદનું વર્ણન સુરદાસે બહુ સુંદર વધાઈમાં ગાયું છે. અને એ આનંદ એવો હતો કે સુરદાસને આગળ ગાતા મહાપુરુષ અટકાવી દીધા. સુની સુર સબન કી ગતિ જો હરિચરણ ભજે. હરિચરણનો કેટલો મહિમા છે.
પ્રગટ કિયે રસ થાય, શ્રી મહાપ્રભુજી અટકાવી દીધા. આ ગોપીજનોનો, આ ભક્તોનો આનંદ રસ પ્રગટ કરવા જેવો નથી, એ તો આનંદ માણવા જેવો છે. આપણે એને દિલ ખોલીને મનાવીએ. મનાવત સોઈ દેને આવ્યો, તુમ જો મનાવત સોઈ દેને આવ્યો, એવો બધાનો દિવસ રવિવાર હતો. બધાઈ કો દિન અનીકો આજ, ઘર ઘર તે આયો ઠીકો. ભગવાનનો તો અનેક અવતારો છે, પણ આ કૃષ્ણ અવતાર એવો છે કે જેની સાથે તમે નાચી શકો, રાસ નમી શકો, સખા બનાવી શકો. એ આપણા જેવા લાગે, એને સ્નેહ કરાય, એની સાથે રાસ કરી શકાય. આવું સપ્ત રંગે મેઘધનુષ જે વ્યક્તિત્વ છે એ કૃષ્ણનું. એમને 3 ડાયમેન્શન ડિવોશન એટલે ભક્તિ, રેશનલ એટલે બુદ્ધિથી, સ્પિરિચ્યુઅલ એટલે અધ્યાત્મથી જોવાના. કૃષ્ણ આપતા શીખવે છે. આપણે મંદિરમાં જ નહીં, પણ નંદ મહોત્સવ પ્રત્યેક વૈષ્ણવના ઘરે મનાવીએ. પૂજ્ય ડોંગરે મહારાજ એમની કથામાં કહેતા, નંદ મહોત્સવ તો રોજ કરવાનો હોય, કારણ કે આપણા ઘરે બાલકૃષ્ણ નંદ ભવનના આંગણેમાં બાળક રમતું જોયું રે, શ્યામ વર્ણ સિંહ અંગ મનોહર, પીત વસન મન મોહ્યું રે. એવા પ્રભુ આપણા ઘરે બિરાજે છે. આપણે એમ થાય કે કૃષ્ણ અવતાર કેમ લે છે? શું કોઈને મારવા માટે? ના, એ તો બહાનું છે. આચાર્ય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પોતાના જનોને મળવાનું નિમિત્ત બનાવે છે. નિસાધન અસાધન જીવોના ઉદ્ધાર માટે એ પ્રગટ થયા છે. પ્રભુ નિસાધન ફલાત્મા અહમ પ્રાદુર્ભૂતો અસ્થિ ગોકુલે. આ રીતે આપણા જેવા નિસાધન અસાધન જીવોના ઉદ્ધાર માટે પ્રભુ અવતાર ધારણ કરે છે. અને પ્રભુ તો કેવા છે? સમદ્રષ્ટા, સમવર્તી નથી. વેરથી ભજો, ક્રોધથી ભજો, પ્રેમથી ભજો. પ્રભુ બધા પર કૃપા કરે છે. એ સમદ્રષ્ટા છે. એવા પ્રભુનું પ્રાગટ્ય મથુરામાં થયું. સર્વ મર્યાદા છોડી, સર્વ મર્યાદા લોપ કરી એ માખણ ચોર બની જાય. એ અસત્ય બોલતા પણ દેખાય, એ ચીરહરણ પણ કરે. આ તો પ્રભુની પુષ્ટિ લીલા છે, નિરોધ કરવાની લીલા. માટે માતા યશોદા જેવો ભાવ થાય તો કૃષ્ણ જેવા બાળક મળે. સમાજને સારા સંતાન માં જ આપી શકે. મા તે મા. કૃષ્ણ નામ જપતે સવન સિનોરી હાલી, પૂરી રે ભવન હો તો ભઈ બાવરી. આમ બાવરા બનવાનું છે, કૃષ્ણમય બનવાનું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ એ જ મારી ગતિ. હમણાં કૃષ્ણાસની વાત નીકળી, અને બીજું અષ્ટાક્ષર મંત્રની વાત નીકળી. શ્રી કૃષ્ણ શરણમાં. બસ આ જ એક માર્ગ છે. કૃષ્ણ હોય ત્યાં ઉત્સવ હોય, કૃષ્ણ હોય ત્યાં ઉત્સવ ના હોય, મહા ઉત્સવ હોય. આપણા જીવનમાંથી નૃત્ય ગયું અને રોગ વધ્યા. આ શ્રાવણ મહિનો કૃષ્ણને પ્રગટાવવાનો મહિનો છે. કૃષ્ણને મંદિરમાં જ નહીં, જીવનમાં પ્રગટાવીએ. જેમ યશોદાજીને ભાગ્યમાં ધન્ય યશોદા ભાગ્ય ત્યારો, ચીન એસો સુધ પાયો જાયો, જાકે દરસ પરસ સુખ ભજન, કુલ કો તેવી નસાયો. દસમ સ્કંદના 5મા અધ્યાયમાં 18 શ્લોકમાં સુખદેવજી નંદ મહોત્સવનું વર્ણન કરે છે. જય સાથે પરાજય, સુખ સાથે દુઃખ આવે, પણ આનંદની વિપરીત દશા હોય નહીં. આનંદ એટલે આનંદ. અને એ આનંદ મહોત્સવનો આનંદ, એનું એ કથાનું શ્રદ્ધાપૂર્વક પાન કરવાથી આપણને થાય છે. કૃષ્ણનો સ્પર્શ તો એટલો મોહક છે કે આપણા નેત્રો બંધ થઈ જાય, પછી બીજું કશું જોવાનું ન ગમે. માટે કવિ કહું છે, યહ તન હૈ બડા અનમોલ, યહ તન હૈ બડા અનમોલ, તું સમજ ઉસકા મોલ, ના વ્યર્થ ગવા જીવન, કર લે પ્રભુ કા ભજન. બસ પ્રભુનું નામ સ્મરણ કરો. દુષ્સંગથી બચવા માટે એક જ ઉપાય છે, પ્રભુનું સ્મરણ. પરમાનંદ મહર ઘર આયો, અપને બાલ ગોપાલ લે રાની જુ, પાલને ઝુલાવે. નોર્મલ દિવસે પ્રભુ પાલને ઝૂલે છે. હિંડોળા પછી
નવમીના રોજ પ્રભુ પારને ઝૂલે છે. એ છે સ્વસ્થ જીવન સંદેશ. આપણા જીવનમાંથી આપણે જીમમાં જઈએ છીએ પણ હિંચકાનું મહત્વ ભૂલી ગયા. એ ઉત્તમ એક્સરસાઇઝ છે. અનિદ્રાથી પીડાતા લોકોને હિંચકા ઔષધ સમાન છે. આપણે ઝૂલવાનું ભૂલી ગયા. કૃષ્ણ આપણને બતાવે છે કે આ રીતે આનંદ કરો. તો મના વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. તો પ્રભુ ક્યાં પ્રગટ થયા? કંસની જેલમાં. દેવકીજીના 8મા બાળક રૂપે વિષ્ણુના 8મો અવતાર અષ્ટમી રાતે પ્રગટ થયા. અષ્ટ સિદ્ધિના દાતા, અષ્ટપટ્ટારીનો સ્વામી. આ કૃષ્ણ એટલે પ્રેમની મૂર્તિ, પુરુષાર્થનું પ્રતીક, સંગીત જેવી મધુરતા, માખણ જેવી સ્નિગ્ધતા અને કમર જેવી સુંદરતા, પવિત્રતા. પોતાનું ઐશ્વર્ય છોડી આપણા જેવા બની એ વ્રજમાં પ્રકટ થયા. વ્રજવાસી જેવા ગોપાલ બન્યા. આ કૃષ્ણ કેવા છે? જે મહાપૂજ્ય ગાયું, ધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. એ પ્રભુ સર્વ મધુર છે, જેને પ્રેમ કરવાનું મન થાય, જેની સાથે આપણે મિત્રતા કરી શકીએ. શ્યામ સુંદર. કૃષ્ણ જન્મે ત્યાં ઉત્સવ નહીં પણ મહા ઉત્સવ હોય. કૃષ્ણનો સ્પર્શ એટલો મોહક છે કે આપણા નેત્રો બંધ થઈ જાય. દેવકીજી વસુદેવને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા, એમના મનોરથ પૂરા કર્યા અને બાલ સ્વરૂપ થયા. વસુદેવ એમને ટોપલીમાં પધાવી ગોકુલમાં જાય છે. ત્યાં યમુનાજી પ્રિયતમને મળવા આનંદના માથ ઉછાળા મારી સ્વામીના દર્શન માટે લાયક બન્યા. પ્રભુ ચરણ લંબાવી સૌ પ્રથમ યમુનાજીને સ્પર્શ કરાયો. આમ શ્રી યમુનાજીને પુષ્ટિમાં પ્રથમ સ્થાન મળ્યું. એક કવિએ સુંદર કહ્યું છે, ટોપલીમાં તેજ લઈને નીકળી પડો, પાણીમાં પણ રસ્તા આપોઆપ થઈ જશે. આપણા મસ્તકમાં બુદ્ધિ જ્ઞાન હશે તો ગમે તે આપણો માર્ગ નીકળી જશે. અહીંયા યમુનાજીએ માર્ગ કર્યો અને વસુદેવ ગોકુળ પધારે છે. કૃષ્ણના 6 ધર્મો યમુનાજીમાં આવ્યા, એ શામા બન્યા. શેષ નાગે છાયા કરી હતી. વસુદેવ ગોકુળ પહોંચ્યા. યશોદાની ગોદમાં બાલકૃષ્ણને પધાવી ત્યાંથી પુત્રી માયાને લઈ આવ્યા મથુરા. માયા પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ પ્રગટ ન થાય. કંસને સવારે ખબર પડી કે જેલમાં ગયો. એને જોયું કે પુત્રી છે, ઉપાડી મારવા ગયો. ત્યાં છટકી ગઈ અને કહ્યું, તને મારનાર તો જન્મી ચૂક્યો છે. આ બાજુ ગોકુળમાં સવારે નંદ બાવા ગૌશાળામાં ગાયોની સેવા કરી. બેન નંદાજીને બાલકૃષ્ણના દર્શન થયા અને નંદ બાવા પાસે જઈ વધાઈ કહી. ભૈયા યશોદા કો લાલો ભયો, નંદ ઘેર આનંદ ભયો. સમગ્ર ગોકુળમાં વાત પસરી ગઈ. સૌ ગોકુળવાસીઓ દોડી આવ્યા દર્શન માટે અને ગોકુળમાં એ આનંદ નંદ મહોત્સવ થયો. દહીં એટલું બધું ઉડ્યું કે કીજ ભાઈ નંદ બાબાએ એટલું દાન આપ્યું કે ફરીથી માંગવાની જરૂર ના પડે. ભાદો કી અંધિયારી આઠો, ગરજત ગગન દામિની ક્રોધતી, ગોકુળ ચલે મુરારી. પ્રભુ પોતાની લીલા કરવા માટે વ્રજમાં આવ્યા, નંદાલયમાં આવ્યા અને ત્યાં એમની લીલાઓ શરૂ થાય છે. એવા પ્રભુનો ઉત્સવ એ નંદ મહોત્સવ છે. મનાવત સોઈ દિન આવ્યો, તુમ જો મનાવત સોઈ દિન આવ્યો, જા દિન તે તરસત મેરી સજની, ગઈ અંગુરને લાયો. એવો નંદ મહોત્સવનો આનંદ આપણે 2 દિવસ માન્યો. ગોકુલથી 11 વર્ષ 52 દિવસ પછી પ્રભુ મથુરા ગયા. દેવકીજીએ જન્મ પછી પ્રથમવાર પોતાના પુત્રને જોયેલો. એમણે સાંભળેલું કે કનૈયાના માખણ ખૂબ ભાવે છે. દેવકીજીએ જમવામાં માખણ પીરસ્યું. એ જોતા કૃષ્ણને યશોદા મૈયા યાદ આવ્યા. માખણ દૂર કર્યું
આંખમાંથી આંસુ ટપી પડ્યા યશોદાજીની યાદમાં. કૃષ્ણનો આ માનવીય સંબંધ જેને પ્રેમ કર્યો એને કદી ભૂલે નહીં. કૃષ્ણનો જન્મોત્સવ કેમ? મુંબઈના બાવાશ્રીએ કહ્યું હતું કે એમને મનુષ્ય જેવા થઈને લોકપત કાર્ય કરવા જન્મ લીધો છે, એટલે એમનો જન્મોત્સવ. મારી હુંડી સ્વીકારો સાંભળા ગિરધારી, સામરસાલ કેટ બનીને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારે, ભક્ત માટે દોડી પડે એ ભગવાન કૃષ્ણ. દ્રૌપદીનો પોકાર સાંભળી 999 ચીર પોરે એ ભક્તાધીન ભગવાન કૃષ્ણ. મહામાનવ બની સૌના હૃદયમાં હંમેશા છવાયેલા. કૃષ્ણથી પર કોઈ નથી સત્ય, એ પરમ સત્ય છે. એમના ચરણ કમલ શરણ લેવું એ જીવનનું શ્રેષ્ઠ પૂર્ણત્વ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. એનો સાર શ્રી મહાપ્રભુજી આપણને અષ્ટાક્ષર મંત્ર દ્વારા આપ્યો, શ્રી કૃષ્ણ શરણ મમ. બસ આનું સ્મરણ કરો. મટકી ફોડી નંદ મહોત્સવ મનાયો. કેમ? લૌકિક આસક્તિ છોડો, અલૌકિકમાં મન જોડો. એનું નામ નંદ મહોત્સવ. રાની તેરો ચિરંજીવ ગોપાલ. અહીંયા એક કોરોના કાળનો રમૂજી સંવાદ યાદ આવે છે. કૃષ્ણની સામે દેખી कोरोना वायरस कहे, अरे कृष्ण देखो मैं कितना सूक्ष्म हूं, फिर भी मैंने आपके सभी मंदिरों के द्वार बंद करा दिए. कृष्ण मन मन हंसीने कहे, अरे तुमने गौर से नहीं दिखा, मैंने हर घर को मंदिर बना दिया. बाहर जाने की जरूर नहीं. विचार करो, अपना प्रत्येक घर घर नहीं पण मंदिर से. रोज उत्सव मनावो. श्री महाप्रभुजीની કૃપાથી, શ્રી વલ્લભકુળની કૃપાથી પ્રત્યેક વૈષ્ણવનું ઘર ઘર નથી, મંદિર સમાન છે, જ્યાં ઠાકોરજી ખેલે છે, બિરાજે છે. શેઠ પુરુષોત્તમ દાસના ભાવથી આપણે ઉત્સવ મનાવીશું તો નંદ યશોદા જેવું સુખ આપણને પણ મળશે. તો એવા શ્રી કૃષ્ણનો ઉત્સવ, જન્મોત્સવ અને નંદ મહોત્સવ આપણે મનાવ્યો. શ્રી કૃષ્ણ કમલા મુખ નિરખવા ચાલો જઈએ નંદજી નાગરે. તો આપણે બધા ગોકુળ પહોંચી જઈએ અને એ આનંદના ભાગીદાર બનીએ એવી ભાવના સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ. થેન્ક યુ અશોકભાઈ. હર હંમેશની જેમ આપ સરસ ઉત્સવ દર્શન સમજાવ્યું અને જન્માષ્ટમી, કૃષ્ણ જન્મ એ આપણા માટે એક અદ્ભુત, આપણા માટે બહુ જ અગત્યનો દિવસ છે. તો રિયલી આપણે બહુ સુંદર રીતે વૈષ્ણવને સમજાવ્યું બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે વાર્તાજી દર્શન તરફ જઈએ. 252 વૈષ્ણવોની વાર્તામાં. તો હું રેણુકાબેન કોઠારીને વિનંતી કરીશ કે આપણને એનું સ્મરણ કરાવે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને દ્વારકેશ ચરણોમાં પ્રણામ. ગઈ 11 આપણે રૂપ મુરારીદાસની વાર્તા જોઈ. તે ચિત્રાથી પ્રખ્યાત છે. ચિત્રા એ 84 વૈષ્ણવની વાર્તામાં દામોદરદાસ સંભરવાળા એ ચિત્રા સખી છે. કુંજ નિકુંજની રચના કરવામાં એ કુશળ છે. અહીંયા આપણે જોઈએ તો રૂપ મુરારીદાસ પણ ચિત્રાંકીની સખી છે અને કુંજ નિકુંજમાં જાત જાતના ચિત્ર બનાવે છે. એ વાર્તા પ્રસંગ આપણે ગઈ 11 જોઈ ગયા. આજે આપણે ચિત્રા સખીથી પ્રગટેલ બીજા વૈષ્ણવ માધવદાસ ક્ષત્રિય કાબુલમાં રહેતા તેમની વાર્તાના દર્શન કરીશું. આ વૈષ્ણવ પણ ચિત્રાથી પ્રગટેલા છે અને તે મકરંદીની સખી છે. તો આજે આપણે તેના દર્શન કરીશું. આ વૈષ્ણવને વંદન. માધવદાસ ક્ષત્રિય અને 252 વાર્તા નંબર 8. હવે શ્રી ગુસાઈજીના સેવક માધવદાસ ક્ષત્રિય કાબુલમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે. ભાવ પ્રકાશ. આ માધવદાસ તામસ ભક્ત છે. લીલામાં એમનું નામ મકરંદીની છે. એ ચિત્રાજીથી પ્રખ્યાત છે, તેથી તેમના ભાવરૂપ છે. મકરંદીનીના અંગમાંથી જાત જાતનો મકરંદ આવે છે. એ મકરંદની લાલચે શ્રી ઠાકોરજી પોતે ભ્રમર થઈ મકરંદીની પાછળ પાછળ ડોલા કરે છે. માધવદાસ કાબુલમાં એક ક્ષત્રિયને ત્યાં જન્મ્યા. નાનપણથી તેમનું ચિત્ત કથા વાર્તામાં રહે. જ્યાં ક્યાંય કથા વાર્તા થતી હોય ત્યાં જાય. એવા એક 84 વૈષ્ણવમાં છે દિનકરદાસ શેઠ. એ પણ કથા વાર્તા જ્યાં થતી હોય ત્યાં જતા હતા.
એમ કરતા તેઓ 15 વર્ષના થયા ત્યારે એમના માતા પિતાનું મરણ થયું. માધવદાસનું લગ્ન તો થયું નહોતું. માધવદાસના પિતા બજાજ કાપડના વેપારી હતા. કપડાની દુકાન હતી. તે દુકાન પર માધવદાસ બેસવા લાગ્યા. એમ ગુજરાન સારી પેઠે ચાલતું. એક દિવસ માધવદાસ કોઈ કામ માટે હરદ્વાર આવ્યા. તે વખતે શ્રી ગુસાઈજી પણ હરદ્વાર પધાર્યા હતા. ત્યાં શ્રી ગુસાઈજી પોતે ગંગાજીના તીર પર સંધ્યા કરતા હતા. તે વખતે માધવદાસ પણ ગંગાજીમાં નાહવા આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. દર્શન કરતા જ આશ્ચર્યમાં પડી ગયા. તે વખતે ચાચાજી શ્રી ગુસાઈજીની સાથે હતા. તેથી માધવદાસે ચાચાજીને પૂછ્યું, આ કોણ છે? એમનું શું નામ છે? ક્યાં રહે છે? ચાચાજીએ માધવદાસને કહ્યું કે તેઓ શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર છે. એમનું નામ શ્રી વિઠ્ઠલનાથજી છે. અડેલમાં રહે છે. એમણે વિષ્ણુ સ્વામી સંપ્રદાયને દ્રઢ કરી તેના સારરૂપ જે સેવા પ્રકાર તેને પ્રગટ કર્યો છે. ગુસાઈજીએ વિષ્ણુ સ્વામી સંપ્રદાયને દ્રઢ કર્યો અને સ્થાપના કરી મહાપ્રભુજીએ, અને એનો સેવા પ્રકાર શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યો. એ વલ્લભે માર્ગ કહેવાય છે. આ સાંભળતા જ માધવદાસે ચાચાજીને કહ્યું કે મને એમનો સેવક કરો, હું એમના શરણે જઈશ. માટે એવી કૃપા મારા પર કરો કે જેથી હું એમનો સેવક થાઉં. ત્યારે ચાચાજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, માધવદાસ સેવક થવાનું કહે છે. શ્રી ગુસાઈજીએ માધવદાસ તરફ જોયું. તે સમયે માધવદાસને શ્રી ગુસાઈજીના દર્શન સાક્ષાત પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય રૂપે થયા. દર્શન થતા જ માધવદાસ મૂર્છિત થઈ ગયા, બેહોશ બની ગયા. શ્રી ગુસાઈજીએ પોતે માધવદાસ પર વેદ મંત્ર ભણી જળ છાંટ્યું. ત્યારે એ સાવધાન થયા, હોશમાં આવ્યા. પછી એમણે વિનંતી કરી કે મહારાજ, આપે આ શું કર્યું? હું તો પરમ સુખમાં હતો, ત્યાંથી આપે કાઢ્યો. શ્રી ગુસાઈજીએ પોતે હસીને આજ્ઞા કરી, માધવદાસ, હજી તને વાર છે. પછી માધવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, કૃપા કરીને મને આપનો સેવક કરો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ગંગાજીમાં સ્નાન કરી આવ, અમે તને સેવક કરીશું. માધવદાસે ગંગાજીમાં સ્નાન કર્યું. પછી શ્રી ગુસાઈજીએ પોતે કૃપા કરી માધવદાસને નામ નિવેદન કરાવી સેવક કર્યા. જ્યાં સુધી શ્રી ગુસાઈજી હરદ્વાર બિરાજ્યા ત્યાં સુધી માધવદાસ શ્રી ગુસાઈજીની પાસે રહી ટહેલમાં ખડે પગે રહ્યા. શ્રી ગુસાઈના શ્રી મુક્તિ રોજ કથા પણ સાંભળતા. પણ શ્રી ગુસાઈ પછી શ્રી ગુસાઈજી ગોકુળ પધાર્યા. માધવદાસ પણ શ્રી ગુસાઈજીની સાથે ગોકુળ આવ્યા. કેટલાક દિવસ ગોકુળ રહ્યા. શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કર્યા. પછી શ્રી ગુસાઈજી માધવદાસને સાથે લઈ શ્રીનાથ દ્વાર પધાર્યા. ત્યાં પર્વત પર જઈ શ્રીનાથજીના દર્શન થતા જ દેહનું ભાન માધવદાસ ભૂલી ગયા. શ્રી ગુસાઈજીની કાનીથી આડીથી શ્રીનાથજીએ માધવદાસને આ રીતે દર્શન આપ્યા, જેથી માધવદાસનું મન શ્રીનાથજીમાં મગ્ન થઈ ગયું. આમ દર્શન કરતા કેટલાક દિવસ વીત્યા. પછી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે માધવદાસ, હવે તમે તમારે ઘેર જાઓ. તમને કાળ દેશ બાધા નહીં કરશે. તમે સુખથી કાબુલમાં રહો. શ્રીનાથજી તમને ત્યાં જ દર્શન આપશે. પછી માધવદાસ શ્રીનાથજીને હૃદયમાં પધરાવીને નીકળ્યા. કેટલાક દિવસમાં પોતાને ઘેર આવ્યા. ત્યાં રોજ 8 સમયની માનસિક હતા. શ્રી ગુસાઈના શ્રી મુખે કથામાં ગોચારણ આદિ લીલાનું વર્ણન પહેલા જે સાંભળ્યું હતું તે રીતે માધવદાસ રોજ માનસિક હતા ને પ્રભુને પોતાના હૃદયમાં પધરાવીને નીકળ્યા અને રોજ તે માનસિક હતા. તેથી શ્રીનાથજી એમને શ્રી ગુસાઈજીની આડીથી ત્યાં જ દર્શન આપતા, એટલે કે કાબુલમાં દર્શન આપતા અને બધી લીલાનો અનુભવ કરાવતા. હવે વાર્તા પ્રસંગ 1. આ માધવદાસ કાબુલમાં રહેતા. તેઓ પરમ ભગવદીય કૃપા પાત્ર હતા. તેમને શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રીનાથજી કાબુલમાં દર્શન આપતા. રોજ માધવદાસ તે બધા સમયનો અનુભવ ત્યાં જ થતો. આવી કૃપા શ્રીનાથજી માધવદાસ પર કરતા. પણ માધવદાસ કાબુલમાં રહેતા, તેથી જેવા ત્યાંના કપડા ત્યાંના માણસોનો વેશ હતો તેવા જ વેશે માધવદાસ રહેતા. કોઈ અજાણ્યો જાય
તો એ ન જાણે કે આ વૈષ્ણવ છે, એટલે પોતાની વૈષ્ણવતા છુપાવતા. માધવદાસ કપડાનો વેપાર કરતા. પછી કેટલાક દિવસે દેશાધિપતિએ પાઠવે રૂપ મુરારી કોઈ કામ માટે કાબુલ આવ્યા. અહીંયા જો રૂપ મુરારી એમની સાથે ચિત્રાથી પ્રગટેલા છે, એટલે દેશાધિપતિએ પણ રૂપ મુરારીને પણ ત્યાં મોકલ્યા. ત્યાં રૂપ મુરારી કોઈ વૈષ્ણવની દુકાન શોધે, પણ કોઈ વૈષ્ણવ જણાય નહીં. ત્યાંના બધા લોકો એક સરખા. રસ્તે જતા રૂપ મુરારીએ માધવદાસને દુકાન પર ઊભા ઊભા ઉપરણાનો છેડો ફેરવતા જોયા. ત્યાં રૂપ મુરારી ઊભા રહ્યા. માધવદાસ જ્યારે છેડો ફેરવી ચૂક્યા ત્યારે રૂપ મુરારીએ માધવદાસની દુકાન પર પૂછ્યું કે તમે કોણ છો? કારણ આ વૈષ્ણવ છે. એ રીતે તેમની ઓળખાણ ન પડી ત્યારે માધવદાસે રૂપ મુરારીને પૂછ્યું કે તમારું શું નામ? રૂપ મુરારીએ પોતાનું નામ બતાવ્યું. પછી રૂપ મુરારીએ માધવદાસને પૂછ્યું કે તમારું શું નામ? ત્યારે માધવદાસે પોતાનું નામ રૂપ મુરારીને કહ્યું. પછી રૂપ મુરારીએ માધવદાસને કહ્યું કે તમે કોના સેવક છો? ત્યારે માધવદાસે રૂપ મુરારીને કહ્યું અમે તો શ્રી ગુસાઈજીના સેવક છીએ. ત્યારે તો રૂપ મુરારીને ખૂબ જ આનંદ થયો. પછી માધવદાસે રૂપ મુરારીને પૂછ્યું કે તમે કોણ લોક છો, કોના સેવક છો? ત્યારે રૂપ મુરારીદાસે માધવદાસને કહ્યું અમે ક્ષત્રિય છીએ અને શ્રી ગુસાઈજીના સેવક છીએ. એટલે તો માધવદાસને ખૂબ આનંદ પામી રૂપ મુરારીને ભેટ્યા. પછી શ્રી કૃષ્ણ સ્મરણ કરી માધવદાસે રૂપ મુરારીને પોતાની દુકાન પર બેસાડ્યા. માધવદાસે રૂપ મુરારીને શ્રી ગુસાઈજીના કુશળ સમાચાર પૂછ્યા. રૂપ મુરારીએ માધવદાસ આગળ સરસ સમાચાર કહ્યા. પછી રૂપ મુરારીએ માધવદાસને પૂછ્યું કે માધવદાસ તમે ઉપરણાનો છોર એટલે કે છેડો કેમ ફેરવતા હતા? ત્યારે માધવદાસે રૂપ મુરારીને કહ્યું કે શ્રી ગુસાઈજીની કૃપાથી મને શ્રીનાથજી અહીં રોજ દર્શન આપે છે. રૂપ મુરારીએ ફરી માધવદાસને પૂછ્યું કે તમે છોર કેમ ફેરવતા હતા? ત્યારે માધવદાસે રૂપ મુરારીને કહ્યું કે શ્રીનાથજીને તે સમયે સંધ્યા આરતી થતી હતી, તેથી હું છોર ફેરવતો હતો. પછી જ્યારે આરતી થઈ રહી ત્યારે હું દંડવત કરીને બેઠો. માધવદાસનું આ કથન સાંભળીને રૂપ મુરારી તો મનમાં ખૂબ આશ્ચર્ય પામ્યા. વિચારવા લાગ્યા કે આ માધવદાસનું મોટું ભાગ્ય છે કે તેઓ અહીં રહે છે અને અહીંથી 500 કોસ દૂર શ્રીનાથજી બિરાજે છે, ત્યાંથી તેઓ એમને દર્શન આપે છે. જો આ વાત સાચી હોય તો એમના ભાગ્યનો કોઈ પાર નથી. તેથી રૂપ મુરારીએ આશ્ચર્ય પામી માધવદાસને પૂછ્યું કે આજે શ્રીનાથજીને શું શ્રૃંગાર હતો? ત્યારે રૂપ મુરારીને માધવદાસે કહ્યું વાઘો તો આજે જંગાલી રંગનો હતો. આજે શૃંગાર શ્રી બાલકૃષ્ણજીએ કર્યા છે. પછી બીજા બધા શ્રૃંગાર પણ શ્રીનાથજીના માધવદાસે ભૈયા રૂપ મુરારી આગળ કહ્યા. ત્યારે રૂપ મુરારીને માધવદાસે વિનંતી કરી કે રૂપ મુરારી દાસજી હવે તમે મારા પર કૃપા કરી મારે ઘરે પધારો. રૂપ મુરારીદાસના માણસો પાછળ રહ્યા હતા, તેથી એક માણસ માધવદાસની દુકાન પર એમને જોવા માટે બેસાડ્યો. એને રૂપ મુરારી તો માધવદાસની સાથે એમને ઘેર ગયા. માધવદાસે રૂપ મુરારીને વિનંતી કરી કે મારા પર કૃપા કરી આપ આજે અહીં રસોઈ કરો. માટીના કોરા પાત્ર નવા મંગાવીને જળ નવું મંગાવું. રૂપ મુરારીએ માધવદાસને કહ્યું કે જળ પાત્ર તથા બધો સરંજામ તમારો જ અમને કામ આવશે, તેથી નવો સાત સરંજામ કશો ન મંગાવશો. પછી રૂપ મુરારીએ ત્યાં સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી માધવદાસની દુકાન પર જે બીજા વૈષ્ણવ હતા તેમને બોલાવી ભોગ સરાવી તે વૈષ્ણવ સાથે રૂપ મુરારી માધવદાસ બંને જણે સારી પેઠે પ્રસાદ લીધો. પછી પોતાના મુકામ પર આવી રૂપ મુરારીએ તે સમયે રામદાસજી પિતરિયાને આ બધા સમાચાર પત્રમાં લખી એક ઘરના માણસને પાઠવ્યો. પત્ર રામદાસ પાસે આવતા તે પત્ર વાંચીને તે દિવસના શ્રૃંગાર વાઘો શ્રી ગુસાઈજીના શ્રૃંગાર અને બાળકનું નામ જે બાલકૃષ્ણ જે શ્રૃંગાર કર્યા હતા એ બાળકનું નામ બધું બરાબર લખીને મોકલ્યું. એ પત્ર લઈને માણસ રૂપ મુરારીદાસ પાસે આવ્યો. ત્યારે રામદાસજીના પત્રની બધી વાતો અને માધવદાસનું તે દિવસનું કથન બંનેનો મેળ બેઠો.
ત્યારે તો રૂપ મુરારીએ માધવદાસને ખૂબ પ્રશંસા કરી. આ વૈષ્ણવનું મોટું ભાગ્ય છે કે રહે છે તો કાબુલમાં, પણ એનું મન અને દ્રષ્ટિ બ્રજમાં છે. તેથી એના જેવો કોઈ ભાગ્યવાન પુરુષ બીજો છે નહીં. શ્રી ગુસાઈજીએ પોતે કૃપા કરી એને દિવ્ય દ્રષ્ટિ આપી છે. તેથી પ્રભુની કૃપાથી તેઓ સુખને ભાળી શકે છે. આ કાબુલ કેટલું બધું દૂર છે, વળી અનાર્ય મ્લેચ્છ દેશ છે. ત્યાં શ્રીનાથજી એને રોજ દર્શન આપે છે. તેથી એના ભાગ્યનું તો શું કહેવું. ભાવપ્રકાશ. આ વાર્તામાં એ સિદ્ધાંત બતાવ્યો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને દેશ, કાળ, કર્મ બાધા કરતા નથી. જ્યાં પોતાના પ્રભુ સુખથી બિરાજે તે જ દેશ વૈષ્ણવ માટે ઉત્તમ છે. કેમ કે મ્લેચ્છ દેશમાં પણ પ્રભુ પોતાના જનને આ રીતે અનુભવ કરાવે છે. તેથી વૈષ્ણવે એક સેવાનો જ આશ્રય કરવો. પહેલા માધવદાસ સરદારમાં શ્રી ગુસાઈજી પાસે નામ પામ્યા હતા. તે અગાઉ શ્રી ગોકુળ, વૃંદાવન, વ્રજ કશું જ માધવદાસે જોયું નહોતું. શ્રી ગુસાઈજી પાસે નામ પામ્યા પછી, બધા દર્શન કર્યા પછી પોતાને દેશ કાબુલ આવ્યા. અહીં પ્રભુની એવી કૃપા થઈ કે શ્રીનાથજી માધવદાસને અહીં જ દર્શન દેવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ પોતાના પ્રતાપથી માધવદાસના હૃદયમાં અલૌકિક લીલાનું સ્થાપન કર્યું. તેથી માધવદાસ હૃદયની અલૌકિક દ્રષ્ટિથી બધું જોવા લાગ્યા. માધવદાસના હૃદયમાં ગુસાઈજીએ અલૌકિક લીલાનું સ્થાપન કર્યું હતું. તેથી માધવદાસ હૃદયની અલૌકિક દ્રષ્ટિથી બધું જોવા લાગ્યા. આ માધવદાસે ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. તેમની વાર્તા ત્યાં સુધી કહીએ. માધવદાસના ભાગ્યનું તો શું કહેવું કે અહીંયા મ્લેચ્છ દેશમાં રહે છે, તે છતાંય પણ તેમને આવી અલૌકિક લીલાનું તેમને દર્શન થાય છે. આપણે અહીંયા પણ જોઈએ છે કે આપણે કેટલા દૂર રહીએ છીએ, તો પણ આપણને પણ અહીંયા બધો સત્સંગ ને બધું સરસ મળી રહે છે. ભલે આ દેશમાં દૂર રહે છે, આપણો દેશ તો બહુ દૂર છે, વ્રજ ને બધું, પણ અહીંયા પણ આપણે બધા વૈષ્ણવો ભેગા થઈને સત્સંગ કરીએ છીએ. અહીંયા હું મારી વાર્તાને વિરામ આપું છું. બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ રેણુકાબેન, બહુ સુંદર વાર્તા છે, દર્શન કરાવ્યા બદલ. અને હવે આપણે કીર્તન તરફ જઈએ, તો હું ભારતીબેનને વિનંતી કરીશ કે આપણને કીર્તન સંભળાવે. ભારતીબેન. ગાવત ગોપી મધુ મૃદુમાની, ગાવત ગોપી મધુ મૃદુમાની, ગાવત ગોપી મધુ મૃદુમાની, ગાવત ગોપી મધુ મૃદુબાની, જાકે પવન બસત ત્રિભુવન પતિ, રાજાનંદ યશોદારાની, ગાવત ગોપી મધુ મૃદુબાની, ગાવત ભારતી ગાવત નારદ આદિ મુનિ જ્ઞાની, ગાવત ગૌણ ગંધર્વ કાલ શિવ ગોકુલનાથ મહાતમ જાની, ગાવત ગોપી મધુ મૃદુ પાની, ગાવત ગોપી મધુ મૃદુબાની, ગાવત ચતુરા નંદ
नायक गावत शेष सहस्र मुखरास मन कर्म वचन इति पद अम्बुज अब गावत परमानंद दासी गावत गोपी मधु मृदुबानी गावत गोपी मधु मृदुबानी गावत गोपी मधु मृदुबानी गावत गोपी मधु मृदुबानी। जय श्री कृष्ण। થેન્ક યુ ભારતીબેન, બહુ સુંદર કીર્તન લીધું આપે. હવે આપણે સત્સંગના અંત તરફ જઈ રહ્યા છે. તો આપણો સત્સંગ નેક્સ્ટ સત્સંગ સપ્ટેમ્બર 3, 2025 વેડનેસડે પરિવર્તની એકાદશી કે દાન એકાદશી છે એ દિવસે. તો આપણે ત્યારે ફરી મળીશું. પણ હવે આપણે આશ્રયપદ તરફ જઈએ. તો હું સ્મિતાબેનને રિક્વેસ્ટ કરું આશ્રયપદ માટે. સર્વે વૈષ્ણવોને આજની એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના સબ જગ માહી અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली में जासो होत निवेरो, सूर कहाँ कहे द्विविध आदरो, बिना मोड़े को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સ્મિતાબેન. બસ આ બહુ સરસ આશ્રયપદ. આપણે સર્વે વૈષ્ણવોએ આજે સત્સંગનો આનંદ માણ્યો. તો એ સાથે જ આપણે ફરી મળીશું સપ્ટેમ્બર 3 દાન એકાદશીના દિવસે. તો સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, राधे कृष्ण